नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बराद् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्ण 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 हरे 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 राम राम
राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे
तिलकं ललाटपटले वक्षःस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणिः अस्ति स्वस्तरुणी कराग्रविगलत् कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाणनिर्व्याकुलम् स्रस्तनिबद्धनी विविलसद् गोपीसहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलोदारम् किशोराकृति कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् श्री वृंदावन विहारी लाल की जय। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि। बोलिए श्री शुकदेव जी महाराज की जय। सद्गुरु देव की जय। नारायण 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 नारायण। परब्रह्म परमात्मा भगवान श्री हरिना पावन चरण कमल में कोटिशः प्रणाम। અહીં સનાતન મંદિરમાં વિરાજમાન સમસ્ત દેવ સ્વરૂપોને પ્રણામ।
ભાગવત સપ્તાહના મંગલ પ્રસંગે બ્રાહ્મણો દ્વારા આવાહિત સ્થાપિત યજમાનો દ્વારા પૂજિત સમસ્ત દેવ સ્વરૂપોને પ્રણામ. શ્રીમદ ભાગવતની પાવની પોથીને પ્રણામ. આપણને સૌને સત્સંગનો લાભ મળી રહ્યો છે તેવા સૌ ભાગ્યવાન શ્રોતા ભાઈ બહેનોને આનંદ સાથે પ્રણામ અને સૌને જય શ્રી કૃષ્ણ, સૌને જય સિયારામ. ભગવાનની મંગલમયી કથા જેનો લાભ આપણે સૌ લઈ રહ્યા છીએ. આ ગ્રંથનું નામ છે ભાગવત. આપણે ત્યાં એવું કહેવાય છે, ભગવાનની સામે મંદિરમાં આમ લાકડીની જેમ સીધા પ્રણામ કરે, હાથ લાંબા અને આખું શરીર એ ભગવાનની સામે ઝૂકે. એક પંચાંગ પ્રણામ હોય, એક અષ્ટાંગ પ્રણામ હોય. ગોઠણિયા પર બેસીને આપણે માથું નમાવીએ, હાથ લંબાવીએ, પંચાંગ પ્રણામ કહેવાય. પણ કોઈ સમયે આપણે ભગવાનની સામે એકદમ આમ લાંબા થઈને પ્રણામ કરીએ. ભારતીય સંસ્કૃતિના નિયમો પ્રમાણે પંચાંગ પ્રણામ બહેનો કરે, અષ્ટાંગ પ્રણામ ભાઈઓ કરે. લાકડીની જેમ ચરણમાં પડવું, લાકડીને સંસ્કૃતમાં દંડ કહે. દંડની જેમ એને કહેવાય દંડવત. આ વત શબ્દનો મતલબ થાય ની જેમ. વત લાકડીની જેમ એટલે દંડવત. એવી રીતના ભાગમાં જેટલું હોય એટલું મળે. દંડવત ભાગવત. જેટલું ભાગમાં, જેને જેટલું ભાગ્યમાં લખ્યું છે પરમાત્માએ, તદનુસાર ભાગવતની પ્રાપ્તિ થાય. ભાગવતમાં બેઠા હોય બધા, પણ કોને કેટલું મળે? કેવું ભાગવત. જેટલું આપણા ભાગમાં. કારણ કે જે કંઈ સાંભળીએ એ બધું ન સમજાય. જેટલું સમજાય એ બધું આપણને આમ સમજાતું હોય, પણ આપણા જીવનમાં એનું આચરણ કરવું શક્ય ન હોય. એટલે આપણે ત્યાં એવું કહેવામાં આવે કે ભાગવત કેટલું મળે. એટલો એનો ભાગવતમાં અધિકાર વધારે. અધિકાર વિના ઉત્તમ વસ્તુ મળે નહીં. આનંદભાઈ જે સેટિંગ કરે છે, આ કેમેરા છે, એ એક સાઈડનો લેન્સ આપણને જોવે છે અને બાકીનું એ રેકોર્ડિંગ કરે છે. વસ્તુ બહુ સારી, પરંતુ નાના બાળકને આપી દો તો શું થાય? હવે કોઈ એમ કે એના બાપાનો જ છે ને, ભલે ને વાપરે. એને છોકરું છે તો એના બાપનો જ કેમેરો છે, ભલે ને વાપરે, હું વાંધો? વાત સાચી. મોબાઈલનો કેમેરો જુદો, આ કેમેરો જુદો. અધિકાર વિના જો વસ્તુ મળે તો એનો સદુપયોગ ન થાય. ટળી જવાના ચાન્સ વધારે, જલ્દી બગડે. કેમ? આપણે ધ્યાન દીધું નહીં, કોને દેવાય ને કોને ન દેવાય. મોહ માયા મમતા ખરા છોકરામાં, પણ એ આને લાયક નહીં. આપણા ઘરમાં મોટર હોય એ દીકરાની જ છે, પરંતુ દીકરાની ઉંમર ન હોય ને પગ ન પૂગતા હોય ત્યાં સુધી ચાવી ન દેવાય. એ ચાવી દેવી એ નુકસાન કરે. એનું જ છે, પણ એનો અધિકાર નથી. અધિકાર મળે પછી જ વસ્તુ આપીએ તો સારું. અધિકાર ન હોય ત્યાં સુધી કોઈ વસ્તુ આપી દઈ શકાય, પરંતુ એનું ભલું કરવાને બદલે ઘણીવાર એનું નુકસાન કરી દે. એમ ભાગવત જે છે એ જેનો જેટલો અધિકાર હોય એટલું જ ઉપાડી હગે. બાકી આપણે આમાં બેસીએ. એક હીન અધિકાર, એક મધ્યમ અધિકાર અને એક ઉત્તમ અધિકાર, એવા 3 પ્રકારના અધિકારીઓની ચર્ચા આપેલા સ્કંધમાં છે.
ત્રણ જોડલા છે. એક સુત પુરાણી કથા વાંચે અને શૌનકાદિક ઋષિમુનિઓ સામે બેસીને સાંભળે. બીજામાં નારદજી કહે અને વ્યાસજી સાંભળે. અને ત્રીજામાં શુકદેવજી બોલે. અને આ ત્રણ જોડલા છે અને એ ત્રણેયનો અધિકાર જુદો જુદો છે. સુત પુરાણી કથા વાંચે અને શૌનકાદિકો સાંભળે. આમાં કથા મુખ્ય નથી. આની અંદર જે મુખ્ય છે એ હવન છે. 1000 વર્ષ સુધી ચાલે તેવો યજ્ઞ એ કરી રહ્યા હતા. અને એ 1000 વર્ષ સુધી ચાલે તેવા યજ્ઞમાં જ્યારે ટાઈમ બચે ત્યારે આ કથા કરતા હતા. એટલે કથા મુખ્ય નથી. મુખ્ય હતો યજ્ઞ. એમાંથી ટાઈમ વધે ત્યારે કથા કરતા હતા. આ લોકો એનો અધિકાર છે તે હીન અધિકાર. આપણાથી હારો પણ તોય આ ત્રણમાં સૌથી હીન. કારણ કે કથા એના માટે મુખ્ય નથી. બીજો મધ્યમ અધિકાર છે અને એ મધ્યમ અધિકાર ભગવાન વેદવ્યાસ અને શ્રી નારદજીનો બતાવ્યો છે. નારદજી અને વ્યાસજી બે જણા સમાજ સુધારક સંતો છે. નારદજી પણ સમાજનું ધ્યાન રાખે. જ્યાં જરૂર હોય ત્યાં પહોંચી જાય. સમસ્યાનું સમાધાન પોતાની સ્ટાઇલથી કરે અને એમ કરીને સામેવાળાને સુખી કરે. નારદજી સમાજનું ધ્યાન રાખવાવાળા. એમ ભગવાન વેદવ્યાસ પણ સમાજનું ધ્યાન રાખવાવાળા સંત છે. વ્યાસજીના અસંતોષને દૂર કરવા ભાગવત કહે છે. વ્યાસજી પણ પોતાના અસંતોષને દૂર કરવા ભાગવત લે છે. એટલા માટે થઈને આ બંને જણાનો અધિકાર સાવ હીન તો નહીં પણ મધ્યમ છે. હવે શુકદેવજીને રાજા પરીક્ષિતના જોડલા ઉપર નજર કરો. પરીક્ષિત રાજા સર્વસ્વનો ત્યાગ કરીને ગંગા કિનારે માત્ર આના માટે બેઠો છે. આ સૌથી ઉપર. શુકદેવજી મહારાજને રાજાને કથા સંભળાવીને 1 પૈસો દક્ષિણા લેવાની નથી. એને દુનિયામાં પોતાની નામ પ્રતિષ્ઠા થઈ જાય એવી કોઈ ઈચ્છા નથી. ભાગવતથી બીજું કંઈ જોતું નથી. ભાગવત જ જોઈએ છે. આ જેની પાસે છે, જેની કક્ષા આવી છે, સૌથી ઉપર, સર્વશ્રેષ્ઠ. ભાગવતથી કંઈક નહીં, ભાગવત જ. આ અવસ્થા જેને પ્રાપ્ત થાય છે મહાન છે, ધન્ય છે. ઉત્તમ અધિકાર છે શ્રી શુકદેવજી મહારાજનો. ઉત્તમ અધિકાર છે રાજા પરીક્ષિતનો. આ 3 જોડલાની કથા છે. આમાં શરૂ ચરણ કરતા સત્યમ પરમ ધીમહિ લખે છે. સંતોએ આપણને અર્થ બતાવ્યો. આ સત્યમ પરમ ધીમહિનો મતલબ થાય તમે જે ભગવાનને માનતા હો એ જો સત્ય હોય તો આ ભાગવત એની જ વાતો કરે છે. આપણે રામને પસંદ કરતા હોઈએ, આ રામની જ વાત છે. આપણે કૃષ્ણને પસંદ કરતા હોઈએ, આ કૃષ્ણની જ વાત છે. શિવજીને પસંદ કરતા હોઈએ તો આ શિવજીની જ વાત છે. જો આપણને માતાજીનું સ્વરૂપ પસંદ હોય તો આ એમની જ વાત છે. શ્રી વેદવ્યાસ ભગવાન કહે છે હું રામ કૃષ્ણ શિવ હરિનું નામ લખતો નથી. નહીં તો રામમ પરમ ધીમહિ લખી હગે. સત્યમ પરમ ધીમહિ ને બદલે કૃષ્ણમ પરમ ધીમહિ લખાય, શિવમ પરમ ધીમહિ લખાય, શક્તિમ પરામ ધીમહિ પણ લખી શકાય. પરંતુ રામકૃષ્ણ શિવ શક્તિની વાત લખી નથી. સત્યમ પરમ ધીમહિ લખ્યું. એનો મતલબ કે આ ગ્રંથ જેને પણ સત્યમાં રસ હોય એ બધાય માટે છે. અને કાયમ માટે થઈને આપણે સમજવું પડશે. બધુંય ખતમ થઈ જશે, સત્ય રહેશે. બધું જ ખતમ થઈ જાય છે, સત્ય રહે છે.
આ સત્ય કોણ એ સમજાવે છે. હવે આપણે એટલું સમજી લીધું કે આપણા મનમાં એ સત્ય રામ હોય તો આ રામની વાત છે. આપણે એ સમજી લીધું કે એ સત્ય આપણા માટે થઈને કૃષ્ણ હોય તો આ કૃષ્ણની વાત છે. આપણા માટે શિવ હોય તો શિવની વાત છે. આપણા માટે માતાજી હોય તો એની વાત છે. હવે એ સ્વરૂપને મનમાં રાખીને આનો શ્રવણ કરો. એ પરમ સત્ય શું છે કહ્યું? એનાથી જ આ જગતની ઉત્પત્તિ છે, એના કારણે જ આ જગત ટકેલું છે અને એના કારણે જ આ જગતનો લય થાય છે. જગતમાં એવી કોઈ ઘટના ઘટતી નથી જેની એને ખબર પડતી નથી. એ પરમ સત્ય છે. બ્રહ્માજીને વેદોનું જ્ઞાન સંકલ્પ માત્રથી એ પરમ સત્યએ આપ્યું છે, જેની અંદર મોટા મોટા વિદ્વાનોને મોહ થાય. વેદમાં એવા મંત્રો છે, આપણને એમ થાય આ શું લખેલું છે. સામાન્ય માણસને જેની અંદર મોહ થાય આવા અઘરા વેદ, અને બ્રહ્માજીને પરમાત્માએ એનું જ્ઞાન કરાવી દીધું છે બિલકુલ સરળતાથી. જેમ તમે કમ્પ્યુટરમાં એક કમાન્ડ આપો અને એ કોપી થાય, અને બીજી કમાન્ડ આપો અને પેસ્ટ થાય. એ જેટલું ઈઝી છે એટલું જ સરળતાપૂર્વક કઠિન એવા વેદોનું જ્ઞાન ભગવાને બ્રહ્માજીમાં મૂક્યું. પરમાત્માની બનાવેલી આ સૃષ્ટિ છે આપણને સાચી લાગે. શ્રી વેદવ્યાસ ભગવાન કહે છે વાસ્તવમાં અસત્ય છે. આ સૃષ્ટિ અસત્ય છે, અને એ અસત્ય છે એવું સમજાય છે જેની કૃપાથી. એ છે પરમ સત્ય. આપણને એમ થાય, આપણને ભૂખ લાગે, તરસ લાગે, આપણે આ ઘરેણા કપડાં પહેરીએ અને આપણે આનંદ કરીએ, નાચીએ, ગાઈએ, ના અસત્ય છે એમ કેમ માનવું? સાચું. આપણા અનુભવમાં આવતું કોઈ દિવસ અસત્ય લાગે નહીં, તો પછી આ અસત્ય છે એ કેવી રીતના ગણાય? ત્યારે વ્યાસજી સમજાવે છે, સપનું આવે ત્યારે કોઈને આ સપનું ખોટું છે એવું સમજાતું. સપનું એ ચાલુ હોય ને એટલી વાર પૂરતું એ સાચું જ લાગે, અને જો ખબર પડી જાય કે સપનું છે તો ત્યારે તમે સપનામાં નથી. સપનામાં રહેલો માણસ અને આ જગતનો વ્યવહાર કરતો માણસ એ બે એક જ સરખા છે. ભગવાન ભોળાનાથ રામચરિતમાનસમાં ભવાનીની સામે કહે છે, ભગવાનનું ભજન એ એક જ સાચું, ને બાકીનું દુનિયામાં તમને જે કંઈ દેખાય છે બધું સ્વપ્ન સિવાય કંઈ છે. उमा कहूँ मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपना. उमा कहूँ मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपना. उमा कहूँ मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपना. उमा कहूँ मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपना. उमा कहूँ मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपना. उमा कहूँ मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपना. मंगल भवनय मंगलहारी, द्रवभु सो दशरथ अजिर बिहारी. मंगल भवन अमंगलहारी, द्रवहु सुदशरथ अजिर बिहारी. राजा राम सीताराम, राजा राम सीताराम,
उमा कहूं मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपना. ભગવાન મહાદેવ કહે છે, ઉમા હું મારો અનુભવ કહું છું. ભગવાન ભોળાનાથ ત્રિલોકના ગુરુ છે. રુદ્રમ ત્રિલોકૈક ગુરુમ શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, ભગવાન રુદ્ર તે ત્રિભુવનના ગુરુ છે. અને એ કહે છે કે હું મારું અનુમાન નથી કહી રહ્યો, હું મારો અનુભવ કહી રહ્યો છું. અને એ અનુભવ એ છે કે જગત સબ સપના. આપણને એમ થાય કે એને શું ખબર પડે, ત્યાં કૈલાસ ઉપર બેઠા બેઠા વાતો કરવી. કારણ કે માણસને પોસ્ટ ન જોવે, ગમે એના વિશે એમ બોલે કે એને શું ભાન પડે. મૂળ એનો મતલબ એવો થતો હોય કે મને બહુ ભાન પડે. આપણને એવું લાગે કે ત્યાં કૈલાસ ઉપર બેઠા બેઠા વાતો કરવી, એમ નથી. એણે લગ્ન કર્યા, એને છોકરા છે, એને સાસરું હતું, એને જગતના વ્યવહાર નિભાવ્યા છે. અને આપણે જે ગણીએ એ પણ એણે મોટા મોટા રાક્ષસોની હારે વ્યવહાર રાખ્યો છે, મોટા મોટા દેવતાઓની હારે વ્યવહાર રાખ્યો છે. ભગવાન વિષ્ણુ બ્રહ્માની હારે એને પણ વ્યવહાર છે. એડ્રેસ ગમે એ હોય, ગામની બહાર રહેતો હોય, એનો મતલબ એવો થોડો કે એને વ્યવહારમાં ખબર ન પડતી હોય. એવું નથી. આઉટસ્કર્ટમાં રહેવાવાળાને વ્યવહાર ન હોય, બધું હોય. એમ ભગવાન ભોળાનાથ ભલે ત્યાં કૈલાસ ઉપર રહેતા હોય, પણ ઉલટાનો ઉપર રહેતો હોય એને તો બહુ બધું દેખાતું હોય. આપણે તો નીચે રહેતા હોય, આપણે આપણા ઘરમાં રહેતા હોય એટલે આપણને આસપાસના 1-2 મકાન દેખાતા હોય, અને એ ત્યાં પહાડ ઉપર બેઠા હોય એટલે એને બધી રમતું દેખાતી હોય. અને ત્યાં ઉપર બેસીને બોલે છે, જગત સબ સપના. એનો મતલબ એવો થાય, આનો સદુપયોગ કરો. જેટલી વાર પૂરતું આની અંદર રમત કરવાની હોય કરી લો. જેમ સ્ટેજ ઉપર એક નાટક ચાલતું હોય તો એની અંદર બધાને જેને જે રોલ આપ્યો હોય બરાબર રીતે કરે, પણ પછી એ વસ્તુને મનમાં લઈને ના ફરતા હોય. એક રામ એક રાવણ, પણ અહીંયા રામ રાવણ હોય, પાછળ જઈને જુઓ તો બે જણા સાથે બેઠા હોય. એમ જેટલી વાર નાટક કરવાનું હોય, કોકને બાપ તરીકે, દીકરા તરીકે, મા તરીકે, દીકરી તરીકે, જેને જે રોલ પરમાત્માએ આપ્યો છે તદનુસાર આપણી જે ફરજો હોય આપણે પૂરી કરવાની. પણ હારે હારે યાદ રાખવાનું કે આ બધું છે એ કેટલા દિનનું, 4 દિન કે ચાંદની. આપણે આપણો વ્યવહાર જરૂર સરસ રીતે પૂરો કરવો જોઈએ, નિભાવવો જોઈએ, આપણી ફરજો નિભાવવી જોઈએ, પણ આપણે આપણા હક્કો માટે લડવું નહીં. આપણી શાંતિ, આપણો આનંદ, આપણી નિરાતને જો આપણે બીજામાં ગીરવે મૂકી દઈએ કે સામેવાળો મને આમ કરે પછી જ મને શાંતિ થાય, તો સમજી લેવાનું એ કોઈ દી શાંતિ આપણા હાથમાં આવવાની નથી. હું કામ આપણે ક્યાંક બીજાને, આજે પૈસો છે એ તમે કોકને આપી દીધો, પછી હવે તો એ તમને આપે તઈ. એમ ચોપડીમાં રહેલું જ્ઞાન છે, આ ચોપડી ખોવાઈ જાય તો શ્યામભાઈનું શું થાય? કારણ કે આમાંથી વાંચે છે. ચોપડીમાં રહેલું જ્ઞાન નકામું, કોકને દઈ દીધેલો પૈસો નકામો. જરૂર પડે ત્યારે નશા વિદ્યા ન તદ ધનમ. શાસ્ત્રો કહે છે એ વિદ્યા વિદ્યા નહીં ને એ ધન ધન નહીં, કારણ કે આપણે બીજાને આપી દીધું છે. એવો નિયમ છે, જે કોઈ વ્યક્તિને શાંતિ આનંદ જોઈતા હોય એ પોતાની અંદર શોધે. પરમાત્માએ આપણને સૌને અકલ આપી છે, અને એ અકલનો ઉપયોગ આપણે સંસારના વ્યવહારો નિભાવવામાં કરવો. પરંતુ બાકી હવે જુઓ, હોડી છે એ બહાર હોય તો સારી ન લાગે, પાણીમાં એ પાણી એમને હોય તો સારું ના, પણ હોડી પાણીમાં હોય તો જુઓ બહુ સરસ લાગે. આપણે એવા ફોટા જોયા છે, આપણે એવા પેઇન્ટિંગ જોયા છે, હે ને? પાણી એકલું ચિત્ર એના કરતાં એમાં એક હોડી મૂકે એટલે સરસ લાગે. રહેવાનું બેયને ભેરું છે. હવે તમે જુઓ જોઈએ, એ હોડીમાં પાણીમાં હોડીનો વાંધો નહીં, હોડીમાં પાણી આવે તો એ પાછું બહુ ખરાબ. એવી રીતના આપણે સંસારમાં હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ જો સંસાર આપણામાં ઘૂસવાનો શરૂ થાય તો પછી તકલીફો શરૂ થાય. એટલે આની હારે કેવો વ્યવહાર, કયું જેવી રીતે હોડી પાણીમાં હોય એવો વ્યવહાર. સબસે હિલ મિલ ચાલીએ નદી નાવ સંજોગ. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, કોનો વિરોધ કરશો? ભગવાને આપણને ઉપરથી નીચે જ નાખી દીધા. હવે આપણી મરજી ન હોય તો એ ટાઈમ થાય એટલે નિશાળમાં બેહાડી જ દઈએ, પછી ભણી જ લેવાનું હોય, કોલેજમાં જવું જ પડે, પૈણવું જ પડે. છોકરા તમે જુઓ તો એવી રીતે ફસાઈ ગયા હોય આપણે કે આપણને એમ થાય કે મારું બેટું ક્યાં વયું ગયું બધું. કોક આપણને ધક્કો મારે ને એ પ્રમાણે આપણે હાલવું પડે છે. એની વચ્ચેથી આપણે ઓલો ઇંગ્લિશમાં માય ટાઈમ બોલે ને એ કાઢવાનો. કેવી અઘરી વસ્તુ. જે જેટલા નવરા એની પાસે એટલો ઓછો ટાઈમ હોય,
જેટલા વધારે બિઝી એની પાસે એટલો વધારે ટાઈમ હોય, એટલે એ લોકો કાઢી લે. એને ખબર હોય કે ક્યાં ગેપ છે. આપણી શાંતિ માટે થઈને પ્રયત્ન આપણે ત્યાં કરવાનો થાય. તો ભગવાન ભોળાનાથ કહે છે આ દુનિયાની સાથે વ્યવહાર કેવો, કયું સપના જેવો. સપનામાં જે કંઈ દેખાય આપણા કંટ્રોલમાં ન હોય, આપણે આપણા ઘરની બહાર પગ મૂકીએ ને સીધું ફટાણું, એ તો સપનું, એ થોડું કંઈ સાચું છે. એટલે સપનામાં એ વસ્તુ જે દેખાતી હોય આપણા કંટ્રોલમાં ન હોય, અને કેમ કે કંટ્રોલમાં ન હોય એટલે એ જે થાય એ જોયા રાખવું પડે. જિંદગીને જેણે થોડીક જ જોઈ હોય ને, લગભગ 30 વર્ષથી ઉપરની ઉંમર હોય ને, એ બધાને આમાં ખબર પડે કાંઈ આપણા હાથમાં છે. કોક નચાવે એમ નાચીએ છીએ, બધું જેમ ચાલતું હોય એમ ચાલતું રહે છે. આપણે તો કેવલ સાક્ષી છીએ, અને એની વચ્ચેથી આપણે આપણી શાંતિ, આપણી મોજ, આપણી આનંદ અને આપણી નિરાંતને શોધવાના હોય છે. કેવો વ્યવહાર, કયું સપના જેવો. સપનું જેમ હોય એમ હોય. આપણે જેવા જાગી જઈએ એટલે એમ કહીએ કે સપનામાં 5 લાખની લોટરી લાગી તોય નકામી, અને સપનામાં વાઘસિંહ પાછળ પડ્યો હોય તોય નકામો. કારણ કે જેવા જાગી ગયા એટલે ન ઓલો ડર છે, ન ઓલો લોભ રહેશે. 5 લાખની લોટરી લાગ્યાનો લોભ ત્યાં સુધી જ છે જ્યાં સુધી સપનું ચાલુ છે, અને વાઘસિંહ પાછળ પડી ગયા ને હમણાં ખાઈ જાય, હમણાં માર નાખે, એ ડર ક્યાં સુધી, જ્યાં સુધી જાગી ન જાય. જાગી ગયા પછી ન ઓલો લોભ ન ઓલો ભય. એવું જ સંસારનું છે. સપનું ચાલુ હોય ત્યાં સુધી કોઈને કોઈ દી ખબર પડતી જ નથી કે આ સપનું છે. કારણ કે ખબર પડે તો પછી સપનું ન હોય. એમ નરસિંહ મહેતા, મીરાબાઈ, ચૈતન્ય મહાપ્રભુ, સુરદાસ, તુલસીદાસ, કબીરદાસ, આ બધાને ખબર પડી ગઈ આ સપનું છે. અને એક જોવા જેવી વસ્તુ છે, આપણા બધાનો અનુભવ છે. એકવાર કોઈ સપનામાંથી જાગી જાય એટલે સપનું પાછું પકડીને એને કોઈ દી લઈ શકે નહીં. સપનામાં એટલી તાકાત નહીં કે જાગતા માણસને સપનામાં ખેંચી લે, એ ના થઈ શકે નથી. એમ પછી મીરાબાઈ, એને એ ગમે એવો રાણાનો મેલ ન હોય, એ એકવાર એને જોઈ લીધું એટલે હવે એને કોઈ દી સપનું પાછું ખેંચી શકે નહીં કે તું તા મોટી રાજરાણી છે ને આ છે ને, એ કાંઈ હવે ન પકડાય. જાગી ગઈ. નરસિંહ મહેતાને એકવાર ખબર પડી ગઈ કે મારી નાત મને નાત બાર મૂકે, તો હવે પછી એ તો જાગી ગયો. હવે એ જાગ્યા પછી હવે કોઈ દી પાછું સપનું એને ખેંચી શકે નહીં. હવે જુનાગઢમાં એના નામના રસ્તા છે, એના નામનો ચોક છે, ફલાણું ઢીકણી જી હોય, એને કાંઈ રૂવાડી હલે નહીં. શું કામ? ખબર પડી ગઈ એને કે આ બધું સપનું છે. એ બધા ખબર નહીં શેના હાટું કરતા હોય. હવે આમાં પડાય. અબ તો બાત ફેલ ગઈ, જાને સબ કોઈ, મેરો તો गिरधर गोपाल, दूसरो ન કોઈ. એક પણ જણું બીજામાં, એમ બીજું બેહાડું જ નહીં ગિરધરલાલની બાજુમાં, કોઈને ન બેહવા દઉં. આ જાગી ગયાની નિશાની છે. એટલે જ્યાં સુધી સપનામાં છે માણસ, ત્યાં સુધી સપનાના વ્યવહાર કરે, અને જેવો જાગી જાય પછી કોઈને ખબર પડવા ના દે. મીરાબાઈ કોઈને ગાયરું દઈને પોતાના મહેલમાંથી બહાર કાઢી મૂક્યા હોય એવો દાખલો નથી, પણ એ ઓલું અંદરથી જાગી ગયા હોય એટલે સામે વાળાને ખબર ના પડવા દે, અને એની હારે વ્યવહાર એવો જ કરે કે જાણે એના જેવી જ છે. પણ જેવા એ બધા વયા ગયા એટલે પછી વળી પાછા ગિરધરના આગળ. આ બહુ હોશિયારીનું કામ છે. જેમ આપણે નાના બાળકોની હારે રમતા હોય તો એના જેવડા થઈ જાય, પણ પછી આપણને ખબર છે કે આપણે એના જેવડા થયા છીએ, આપણે એના જેવડા નથી. એટલે જેવું ઈ પતે એટલે આપણે પાછું આપણું સિરિયસ જે કંઈ બીજું કામ હોય લાઈફનું એમાંય જવું પડે. એટલે ઈ જે આપણે આપણો રોલ બદલતા હોઈએ ને, બસ આ જ વસ્તુ છે. ઈ જે કરી જાય એને સત્યમ પરમ ધીમહી, પરમ સત્ય સુધી જવા મળે. પરમ સત્ય સપનું નથી, એને સત હરિભજન જગત સબ સપના. ભોળાનાથ કહે છે હરિનું ભજન કરો તો એ સાચું છે. એટલા માટે થઈને ગઈકાલે પણ યાદ અપાયું, તો આજે યાદ આવ્યું એટલે કહી દઉં. અહીંયા બેઠા બેઠા તમને ભગવાનનું જે નામ મગજમાં આવે એ બોલજો. પરમાત્માના નામના જપ કરો. તમને જે મંત્ર ગમતો હોય, ભગવાનનું નામ ગમતું હોય, કંઈ ન યાદ આવે ને ભૂલાઈ જાય તો એ કંઈ વાંધો નહીં. યાદ આવે તો વળી પાછું રામ 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 કરો. કારણ કે આ એવી વસ્તુ છે કે એનો નાશ નથી થતો. સતનો મતલબ થાય કે જે કોઈ દી મટે નહીં. અસત કહેવાય જ એને જે ટકે નહીં, અને સત કહેવાય જ એને કે જે કોઈ દી મટે નહીં. સતનો નાશ ન થાય તો જ સત કહેવાય. નામ જુદા જુદા, બાકી ઈનો ઈ પરમાત્મા હંમેશ હતો, કાયમ રહેવાનો છે. આ કેના જેવું કે માટીથી એક ઘડો બનાવે. હવે જુઓ જોઈએ, ઘડો કહીએ છીએ પણ એમાં કંઈ ઘડા નામની કંઈ બીજી વસ્તુ નથી. માટીને આવા આકારમાં ગોઠવી દીધી, નામ રાખ્યું ઘડો.
કારણ કે કંઈક નામ તો રાખવું પડે. બાકી હકીકતમાં માટી જ છે. એટલે ઘડાના આકારમાં રહેલી માટીને આપણે ઘડો કહીએ છીએ, બાકી છે તો માટી જ. સોનું જ છે ને, કંગન કહેવાય એ તો એક આ ફોર્મ આવી ગયું એનું, આ એક શેપ આવી ગયો, બાકી સોનું જ છે એકચ્યુઅલી. એવી રીતના પોતપોતાના એ આકારના નામ પાડી દીધા. એટલે હવે જોવો જોઈએ, એ ઘડો બનાવ્યો એના પહેલાં પણ માટી હતી. ઘડો છે તો કણ કણમાં માટી જ છે, એને ઘડો કહેવાય જ નહીં, માટી જ છે. પણ હવે આપણે નામ રાખવું પડે, કારણ કે માટીની ઘણી બધી વસ્તુઓ પહેલાં તાવડી બનતી હતી, ઘડો બનતો હતો, શકોરા બનતા હતા, કેટલી બધી વસ્તુઓ. તો કોઈક એક ચીજ મંગાવવી હોય તો નામ પાડવું પડે. ખાલી માટી લઈ આવે એમ કહે તો બધું ઉપડી આવે, પણ જોઈએ છે ખાલી તાવડી, એટલે તાવડી લઈ આવે એમ કહેવું પડે. તો એ ઘડો બન્યો એના પહેલાં માટી છે. ઘડો છે, કણ કણમાં માટી જ છે, અને કોક દી ઘડો ફૂટી જાય. આપણે ત્યાં તો એવું કે જેનાથી ઘડો ફૂટે એની હગાઈ થાય. સાંભળ્યું તમે? મેં સાંભળ્યું એમ કે જેનાથી ઘડો ફૂટી જાય એની હગાઈ થાય. હા, એનીવે આપણે ત્યાં બધી ઓલું હતું, પછી હાથે કરીને ફોડ નાખે ન થાય, નુકસાન થાય. હવે જોવો જોઈએ, એ ઘડો ફૂટી જાય ત્યારે કોઈ એમ નથી બોલતું કે માટી ફૂટી ગઈ. શું કામ? માટી ફૂટે જ નહીં. માટી એક આકારમાં હોય, એને ઓલો કુંભાર ગુંદે, એને એ ઘડો બનાવે, પકાવે, બધું કરે, છેલ્લે કોક દી ઘડો ફૂટી, કારણ કે બને એ એક દી બગડે જ. જે બન્યું છે એને એક દી બગડવાનું પાકું છે. એટલે એ જેથી ફૂટે તેથી કોઈ એમ ન બોલે માટી ફૂટી. હવે જોવો જોઈએ, કોણ મર્યું? જે માણસનું નામ હોય એ બોલે, પણ ઓલો આત્મા છે એ ક્યાંય જાય. એટલે માટી ફૂટી એમ બોલાય જ નહીં, કોઈ ઘડો ફૂટ્યો એમ બોલાય. તો ઘડાનું કેવું છે? તો કે માટી હતી ત્યારે ઘડો નહોતો, અને હવે ફૂટી ગયો ત્યારે ઘડો નથી. એટલે વચ્ચે નામ આવ્યું ઘડો. એમ જેટલા આપણે બેઠા છે, આ બધાયના નામ પછી આવ્યા. છઠ્ઠી પછી, કોકનું 12મે દિવસે, કોકનું સર્ટિફિકેટ લખાવ્યું તે દી, કોકનું તો પહેલાંય ખરું. દીકરો આવશે તો આ નામ, દીકરી આવશે તો આ નામ, બે નામ નક્કી કરીને બેઠા હોય ઘણા. ને એસા હોતા હે. આ બધી ચીજો પછી પેદા થઈ. અને એટલે જેવા આપણું આ શરીર પડ્યું, વાત પૂરી થઈ. આ શરીરને ઘડો કહે છે. એટલે એમ બોલે માટી માટીમાં મળી ગઈ. કોઈનું શરીર શાંત થાય તો માટી માટીમાં મળી ગઈ એમ બોલે. એનો મતલબ જ એ છે કે એ માટી એ બનેલી હતી જ નહીં, ખાલી આપણને દેખાતી હતી. બાકી એના પહેલાંય માટી, પછી માટી. પરમ સત્ય સુધી જવામાં આ જે ઘડો છે એ પોતાને ઘડો સમજે છે એ આડું આવે છે. જો પોતે પોતાને માટી જોવે તો ન વાંધો આવે, પણ સપનામાં જાગે કોણ? અને જાગી જાય તો સપનું કહેવાય નહીં. તો પછી આનાથી બચવું હોય તો રસ્તો શું? ધામના સ્વે ન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. કહે છે એ પરમાત્માને શરણે જાઓ. આ બધું જે બનાવનારો છે એના પગ પકડો. એને પગે પડવાથી શું ફાયદો થાય? કહ્યું આ સપનું છે ને એમાંથી બહાર કાઢશે. એક માણસ સપનું જોતો હોય ને આમ એક જણો એને બીજું જગાડી દે તો હવે એ સપનાથી બચી ગયો. જગાડવા વાળો કોઈ જોઈએ, કોણ છે? કહ્યું એના શરણે જાઓ. એ પરમાત્મા છે, એને પગે પડો. અને એ પરમાત્મા જ છે જે આપણને આ સપનામાંથી બહાર કાઢી શકે. મરશે ત્યારે તો બધા નીકળી જશે સપનામાંથી બહાર, પણ જીવતા બહાર નીકળી જાય એ હાચા. જીવતો જે બહાર નીકળી ગયો, સમજી લ્યો આનું કામ થઈ ગયું. પરમાત્માને પગે પડવાનું એટલા માટે કીધું કે એ જે સપનાની માયા, એ જગતની જે માયા છે એ એની જ બનાવેલી છે. માયાપતિ કહીએ છીએ પરમાત્માને. ને એનો મતલબ જ એ છે કે માયાપતિ એ માયાથી મને ને તમને બહાર કાઢી શકે. ભગવાન જ સ્વામી છે. એક જાદુગર જાદુનો ખેલ કરતો હોય, એક છોકરીના 3 કટકા કરી નાખે, બરાબર? હવે તમે જોવો જોઈએ, આમ વાહ ઓલું મોઢું હલતું હોય, આમ ટાંટિયા હલતા હોય, આપણને થાય કેમ કરી નાખ્યું આને. હવે આપણે તો તાળીઓ પાડીએ કે હા કેમ કરતો હોય, પણ એના ને એના આસિસ્ટન્ટ હોય, કોઈ દી તાળી પાડે નહીં. સાચું ખોટું?
એને કાંઈ અસર જ ન થાય. એ શું કામ ના થાય? એને ઓલી માયા અસર નથી કરતી. એને જાદુનો ખેલમાં કંઈ જાદુનું લાગતું નથી. એને ખબર છે અહીંયા જે શું કહે કે દાંત કાઢે છે એ છોકરી એક અલગ બીજી છોકરી છે, આ ટાંટિયા હલાવી બીજી, આ કે કાપી નાખીએ થોડા ટાંટિયા હલે, આ ઓલી કંઈ ગરોડીની પૂંછડી થોડી છે, કાપી નાખો તો હલ હલ કરે. આ છપરા છોકરાઓને આપણે જોયા ને હારા આવા ધંધા કરતા, ડેડ ગરોડીને ઓલી કાપી નાખે. ના, એને ખબર છે આ બે જુદા જુદા છે. પબ્લિકને મજા આવે, બીજું ક્યાંથી આવી ગયું કંઈ ખબર ન પડી એટલે બધા લોકો તાળીઓ પાડે, વધાવે એની કલાને. ખબર છે કે જાદુ છે તોય આપણે એમાં લપેટાઈ જઈએ, આપણને એમ થાય ઓહો આ કેમ થાય. પણ એનો આસિસ્ટન્ટ છે એને બધી ખબર છે, એમાં એને વાંધો આવતો નથી. એનું કારણ શું? તો કે એની ભેરો જ રહે છે, અને એની ભેરો રહેતો હોય, પ્રેક્ટિસ કરતો હોય ત્યારે એની ભેગો હોય, અને બધુંય જોવે કે કઈ રીતે આની હું ટ્રીક કરી, કેવી રીતના કર્યું. એટલે હવે નહીતર કોકને કાપી નાખે ત્યાં ઓલું રોવું જોઈએ ને, એને ભલે તો હસે છે. અરે પોતાનું માથું કાપી નાખે, ઓલી તલવારું મોઢામાં નાખી દે ને પેટમાં ઉતારે, આપણે થઈ એટલે મરી જાય, પણ મરે છે, આનંદ કરતા હોય. હવે આ વાતને અહીંયા ભગવાન હારે લગાડો. જે આની ભેરો રે, જેની આના પગ પકડ્યા, જે આનો રોટલો ખાતો હોય, એ જાદુગર ગમે એવી ટ્રીક ના કરે ને ગમે એવો ખેલ ના કરે, આના પગ પકડ્યા છે એ રોવે નહીં. એટલે જુઓ, મહેતી મરી ગયા તોય નરસિંહ મહેતા શું બોલે? ભલું થયું ભાંગી જંજાળ. એ બેને બનતું નહોતું ને કાયમ બાંધતા હતા, અને વહી ગઈ તો સારું થયું, મારે હવે શાંતિથી ભજન થશે. એમ નથી, જંજાળ ભાંગી એ સારું થયું એમ કહે છે. મહેતી મરી એ સારું થયું એમ નથી બોલતા. જંજાળ ભાંગી. જંજાળ શું? તો કે હું ભજન કરું ને એ મારી ચિંતા કરતી. હવે એ ચિંતામાંથી છૂટી. નરસિંહ રોવા નહોતા બેઠા. એમ રાજા પેલો ભોજ એ પણ જાય છે તો મીરા કઈ રોવા નથી બેઠા. એક હારો માણસ જે મને સમજતો તો એ વયો ગયો, આટલું દુઃખ થયું છે ભક્ત તરીકે, પરંતુ એની તો સદગતિ થઈ, કારણ કે મીરાને હાથ નહોતો લગાડ્યો. કદાચ આપને ખ્યાલ હશે, મીરા ચરિત કરીને હિન્દી ભાષા આપને વાંચતા આવડતી હોય તો, સૌભાગ્ય કુંવરી રાણાવત કરીને એક બહેન, અને મીરાના પિયર અને સાસરા બે હારે એનો સંબંધ, અને એણે પોતાના વડીલો પાસેથી સાંભળેલી વાતો, ઘણું વાંચેલું, સંતો પાસેથી સાંભળ્યું, એ બધુંય ભેરું કરીને મીરા ચરિત કરીને હિન્દીમાં એક બુક લખી. એના જેટલું સારું મીરા ચરિત્ર ક્યાંય નથી. બહુ સારી રીતે લખ્યું છે એને માણે જે ભોજને ચિતર્યો છે એક ખાનદાન માણસ તરીકે, એક ચરિત્રવાન માણસ તરીકે. એ કહે છે મીરાને એક જ વખત જીવનમાં હાથ લગાવ્યો હતો, ને એ પણ ત્યારે જ્યારે એ પહેલા રાત્રિના સૂતા છે અને કૃષ્ણ પરમાત્માની સાથે એનો જાણે રાસ થતો હોય, ભગવાનના વિરહમાં નિંદરમાં સૂતેલી મીરા ઊભા થાય છે અને એ મહેલમાંથી પડી જાત, એટલે એવે સમયે સાવ બારી સુધી વયા ગયા હતા, એટલે પછી પકડીને પાછા સુડાવવા પડ્યા છે. એ એક જ વખત, બાકી ક્યારેય નહીં. સતત અનુકૂળતાઓ જ કરી આપેલી હતી. બલકે લગ્ન કરવાનું નક્કી થયું ત્યારે જ મીરા એરા વાત રાખેલી કે હું તો ગિરધર નાગરને ઓલરેડી પરણી ગઈ છું. પેલા એ કહ્યું હું ક્યાંય આડો નહીં આવું, તમારી મરજી. અને એ છેક સુધી એને સપોર્ટ કર્યો. અને બોલવું સહેલું છે, વારો આવે ત્યારે ઊભું રહેવું કરવું બહુ અઘરું છે. ભોજ કરી ગયો, પણ ભોજ મરી જાય છે એ પછીથી મીરા કોઈ નરસિંહ જેમ મહેતી પછી રોવા નથી બેઠા, મીરાએ કઈ રોવા નથી બેઠા. કારણ એ કે એણે જાદુગરના પગ પકડ્યા છે. એ જાણે છે કે ઘડો ફૂટી જાય તો કાંઈ ફૂટી જતું નથી, એ તો છે. આત્માને ભીંજવી સૂકવી ન શકાય તો મરે હેનો, મરે ક્યાંય નહીં, કોઈ નહીં, એ છે જ. બસ મારે હવે એને ગમે એમ રહેવાનું છે. મેં મારી ભક્તિ જે કરી એના સપોર્ટને કારણે પણ હું આ સાસરામાં ટકી અને ભક્તિ કરી શકી. હવે મારે મારું જીવન છે અને એ રીતે જ આગળ વધારવાનું છે કે જ્યાં ક્યાંયથી મને જોતો હોય તો એ રાજી થાય કે મારું માણસ છે. નરસિંહ એ રીતે જીવ્યા, મીરા એ રીતે જીવ્યા. આ બધા જીવીને મને ને તમને બતાવે છે ભક્તિ આમ થાય. આ બધા લોકો જીવીને મને તમને ઉદાહરણ આપે છે આપણી સામે કે જુઓ જીવન આનું નામ છે. પરમ સત્યને પામેલા લોકો. તો આપણે ચર્ચા એ કરીએ છીએ કે એ સપનામાં કેમ ન બંધાઈએ. કીધું બસ એના આસિસ્ટન્ટ થઈ જાવ. જે એનો આસિસ્ટન્ટ થઈ ગયો એ ગમે ઓલી તલવાર મોઢામાં નાખે કે ઓલી છોકરીને કાપી નાખે, એને કાંઈ ફરક પડે નહીં. હું કામ એને ખબર છે એ શું કરે છે. એવી રીતના એ શું કરે છે આપણે જાણવું હોય તો બસ એના પગ પકડો.
એની પાસે રહો અને ધીરે ધીરે કરતાં આપણે એની જાદુગરની ભેગો પહેલે દિવસે જોડાય ત્યારથી જ ન સમજતો હોય. ધીરે 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 કરતે એનો સ્વભાવ ખબર પડે, એ શું કરે છે એ ખબર પડે, અને એ બધું જે કરે એના આધારે ધીરે ધીરે કરતો આ પછી એ ઓલામાંથી નીકળી જાય બહાર. એમ જે ભગવાનના સાથે શરણમાં રહ્યા, જે પરમાત્માના શરણે રહીને એની સાથે જોડાતા ગયા, એને પરમ સત્યનું ભાન થતું જાય. અને જેને જેટલું સત્યનું ભાન થતું જાય તમે જુઓ, પછી એ લોકો કથામાં વધારે દેખાય. સમજાય કે હવે આ બધું જિંદગી આખી કરવાનું છે, અઠવાડિયું જલસો આ લાભ મળે છે પરમાત્માનું ચિંતન કરવાનું, કરી લઈએ. સંસારમાં રસ લાગતો હોય એવા લોકો ઓછા દેખાય. સંસારને સાચી ખબર જેમ એ બાજુ સાચી ખબર પડતી જાય એમાં વધતા જાય. શું કામ? સત્ય સામું આવી ગયું, અને જેને સત્ય સામું આવી ગયું એ હવે પાછો ઓલામાં ફસાય. આજે ફિલ્મ જોતા હોઈએ આપણે, પડદા ઉપર આગ લાગે તો આપણે એ જોતા હોઈએ કે પાણીની ડોલ લઈને કોઈ ધોઈડું આજ દી સુધીમાં. શું કામ? એને ખબર છે કે એ દેખાય છે નહીં. એમ અનુભવી હોય એ એવી રીતના જ હોય. અનુભવી હોય એટલે ખબર પડી જાય દેખાય છે બધું, કંઈ છે નહીં. 12 વાગે થાળી પડી જતી હોય ને પછી 12 ને બદલે 12:15 12:30 થઈ જાય ને પછી સસરા છે એનો અવાજ આવે જોરથી કે હવે કંઈ ખાવાનું દેવાના છો. તો ઓલી નવી વહુ આવી હોય ને તો બિચારી ધ્રુજી જાય. એની હા કે ચિંતા કરમાં 40 વર્ષથી આની ભેરી રહું છું, 2 રોટલા પેટમાં પડશે એટલે સીધો થઈ જાય, કંઈ છે નહીં. નહીતર ઓલી વહુને હમણાં હામી મોકલો બિચારી ધ્રુજી જાય કે બાપુજી ખીજાણો કંઈ નથી, 40 વર્ષથી ઓળખું. એ જે ડરો નહીં એ જે છે શું છે? એક્સપિરિયન્સ. કેવી રીતે થયો? ભેગા રહેવાથી. એમ જે પરમાત્માની સાથે રહે છે. હું તમને ઉદાહરણ બધા એવા આપીશ કે જે આપણા અનુભવના હોય. એ ઉદાહરણોથી આપણે પછી વાતને ઉપર ચડાવવાની, પણ પગથિયું હોય તો ચડવું હેલું પડે. એમ આપણે કોશિશ કરીએ બધા કે આપણા અનુભવની વાતો છે એની અંદર જઈએ, અને પછી કારણ કે આમાં અઘરું ત્યાં સુધી જ લાગવાનું છે જ્યાં સુધી આપણે બેસીને સમજીએ નહીં. આ બધી ચીજો છે એ અઘરી નથી, ઉલટાની સૌથી સહેલી આ જ છે, કારણ કે આપણા અનુભવની છે. પણ આપણા અનુભવમાંથી એક પગથિયું હજી ઉપર ચડવાનું છે, અને એ જે ચડી જાય છે મેં કીધું એ પ્રમાણે એના જે પગ પકડી લે છે, સંસારથી ભાગી ન જાય. હરિદ્વાર જઈને કંઈ ન્યાય આશ્રમો ભરાઈ ગયા, ન્યાય જઈને શું કરીએ? ઉલટાનું એ હેલું છે. નિરાતે તમે જોજો તમારા જીવનને, તમે જ્યારે તમારી ફરજ પૂરી કરી છે તે દી જ માળા ફેરવવાની મજા આવી છે. તમે ફરજથી ભાગશો તો માળા ફેરવવાની મજા નહીં આવે. સંસારના વ્યવહાર નિભાવીને પછી આપણે જ્યારે બેસીએ છીએ ત્યારે જ આ કંઈક ઉગે છે, બાકી આમાં કંઈ ઉગે નહીં. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન કોઈ ભાગી નથી ગયા. આપણે એના ચરિત્ર સાંભળીએ છીએ જે કોઈ ભાગ્યા નથી, ઉલટાના જાગેલા હતા અને બીજાને જગાડતા હતા. એટલે કોઈ ચીજ નકામી નહીં, હે ને? આપણે આમ સીધી છતનો વિચાર ન કરાય, પહેલા ફાઉન્ડેશન બનાવવું પડે, પછી આ ધીરે ધીરે દિવાલો ઊભી થાય. અને તમે એ ત્રણેય સાઈડ ઊભી કરી લીધી, હવે એની માથે છત જેટલી ઊંચી લઈ જાવી લઈ જાઓ. પણ આ છે નહીં તો આ દિવાલો ક્યાંથી ઊભી થાય? ફાઉન્ડેશન ને દિવાલ નથી, છતની વાતો બધી ખાલી નકામી વાતો જ રહી જાય. એટલે એ પછી એને જ આપણે ઓલો શેક ચીલી કે ને એમ કે શું કામ કે કંઈ ફાઉન્ડેશન તો છે નહીં, શેના માટે આપણે મોટી મોટી વાતો કરીએ? મહત્વની ચીજ આ, આપણે આપણા ફાઉન્ડેશનને પહેલાં તૈયાર કરીએ. જો આપણે એમાં નીવડી ગયા, આપણાથી થઈ ગયું, આપણે આ જન્મમાં એટલું કામ એ કરી ગયા, તો પછી દિવાલ છતની ચર્ચા કરવામાં કંઈ વાંધો નહીં, કારણ કે આપણી પાસે થોડુંક છે અને થોડુંક મહેનત કરવાની છે. એટલા માટે થઈને સૌથી પહેલાં આપણે આપણું ફાઉન્ડેશન બનાવીએ. આ ફાઉન્ડેશન બને સત્યથી, આ ફાઉન્ડેશન બને અહિંસાથી, પ્રેમથી, કરુણાથી. આ ફાઉન્ડેશન બને આપણા નીતિ નિયમમાં ટકી રહેવાથી, આપણા ધંધામાં નીતિ રાખવાથી, કોઈને ન છેતરવાથી, આપણા જીવનમાં સાચું બોલવાથી, આપણી આસપાસ રહેલા લોકોને પ્રેમ આપવાથી. આ બેઝ છે. હવે આ બેઝ બન્યો તો પછી આની ઉપર ચડો. કારણ કે અને એ જ ના હોય ત્યાં સુધી આમ ખાલી ગામ આખું ભેરું થાય એટલી વાર પૂરતી મોટી મોટી વાતો કરીએ તો કરી હગાય, પણ ટાઈમ પાસ કરવા સિવાય કંઈ ના થાય. એવો માણસ એકલો પડે ને એટલે કાં તો બીવે ને કાં તો રોવે. શું કામ? ઓલો બેઝ નથી. કરેલી મોટી મોટી વાતોનો ભાર લાગે, કારણ કે બોલાઈ ગયું મોટું. આજે જો તમે ગામ કોકને ભગત તરીકે ચડાવી દઈએ
હવે એને લાખ મન થાય કે મારે પીઝા ખાવા, પણ એનાથી ઉભાય નહીં કે તમે ભગત થઈને અહીં પીઝાના સ્ટોરમાં ઊભા. ઓલા મોજા લેવાતા પગના, તે આ એક મોલમાં ગયા, હવે નામે નથી આવડતું મને, તમે ક્યાં ગયા હતા ન્યા. મને આપણે આપણા કપડાં થોડા બદલાવીએ, આપણે તો આ જ કપડાં રાખીએ. મારે ઓલા સોક્સ લેવાતા, હું ગયો ને કાલ કે પરમદીની જ વાત, ન્યા એક બેન મને જોઈને કે બાપુ પગે લાગી આશીર્વાદ. મને કે તમે અહીંયા, એટલે મેં કીધું આમાં આ તો સ્ટોર છે, અમે અહીંયા. એટલે હું કહે એટલે તું મને બારમાં જોઈ ગઈ છો? ન્યાય બેઠા હોતા તો ભગવાનની દયા સનાતન મંદિર મળી ગયું. કા અમને બેને ખબર છે, બધાને તો ખબર નહીં હોય. એવી ખોટી જગ્યાએ જોઈ ગયા હોય ને એમ કે તમે અહીંયા તો બરાબર છે. હું તો સોક્સ લેવા ગયો તો આ મોજા જોતા હતા એલા, તોય કે એટલે તમે અહીંયા. હવે જુઓ, ગામ તમને ભગત તરીકે ચડાવી દે, પછી પીઝા ખાવાનું મન થાય તો નહીં જઈ શકે ને, કારણ કે ગામે ચડાવી દીધો અને પાછું એને સ્વીકારી લીધું કે હું ભગત. એમ કોકના ચડાવ્યા ચડાય નહીં. બેઝ કેનું નામ? જે ખરેખર હોય એટલું જ માને. ખરેખર હોય એટલું જ માનવા વાળા માણસને કોઈ દી કોઈ પ્રોબ્લેમ થાય નહીં, પણ ના હોય એવું માની લે એટલે હવે બેઝ વિનાની દિવાલ ક્યાં ટકશે? આ તો ફર્સ્ટ ફ્લોર છે. એટલે પહેલું કામ બેઝ. અને આપણે લોકો 7 દિવસ જે કંઈ મહેનત કરીએ એમાં કમસે કમ આપણો બેઝ બની જાય, અથવા તો એ કેમ બને એ ખબર પડી જાય, તો આપણને જે દી ચાન્સ મળે તે દિવસે આપણે થોડુંક કરી લઈએ અને આટલું કરી લઈએ તો એ કામ થઈ જાય. આટલી બધી લંબાણથી વાત કરી મેં તમને, ખાલી આપણે પહેલો શ્લોક જ સમજાવો. હજી આવા 18,000 જ છે, બસ જાજા નથી. એટલે હવે 17,999 રહ્યા. શું કામ એને વધારે લંબાવીએ? કારણ કે આ બેઝ છે. આપણને ખબર પડે ભાગવતમાં જે વાતો લખી છે એ આના આધારે જ છે બધું. એટલે આમાં ક્યાંય શેર બજારનું ન આવે, આમાં ક્યાંય રિયલ એસ્ટેટમાં પૈસા લગાડવાનું ન આવે, આમાં કંઈ એવું કંઈ આવશે જ નહીં. આમાં માણસને પોતાને શાંતિ જોતી હોય તો, કારણ કે રૂપિયા કમાતા શીખી ગયા આપણે, હવે એના માટે અહીં ભાગવત બેહાડવાની જરૂર નથી. બીજું બધું આપણને આવડી ગયું છે. હવે મહત્વની વસ્તુ એ છે કે ક્યાંક એવું ન થાય કે આપણે પગથિયા ચડતા જઈએ ને ઓલું નીચેથી પાછું સીડી તોડતા જઈએ. ના, જરૂર પડશે ત્યારે પાછા નીચે ઉતરવાનું છે. એટલે ઉપલા પગથિયા ઉપર પગ મૂકો, નીચેનું એના ઉપરથી પગ ઉપાડી લ્યો ને એ હાલશે નહીં. આનું એવું છે કે જેમ ઝાડવું ઉગે ને એ છે, ફળ આવે ત્યાં સુધી મૂળની જરૂર પડે. એવું ન હાલે કે થળિયું થઈ ગયું હવે મૂળિયા કાપી નાખો, હવે ડાયડી ઉગી ગઈ હવે થળિયું કાપી નાખો, એમ ન હાલે. બધુંય જોઈએ, છેક ઉપર ફળ આવી જાય ત્યાં સુધી. નહીતર સીડીમાં એવું હોય ને કે તમે ઉપલા પગથિયા ઉપર પગ મૂકો એટલે નીચેના ઉપરથી પગ ઉપાડ લેવાનો. હવે એનું કામ નહીં. હવે એની ઉપર મૂકો, નીચે ઉપરથી ઉપાડી લ્યો. ઈ આમાં ન હાલે. આમાં એમ હોય કે છેક ફળ આવી જાય ત્યાં સુધી મૂળ જોઈએ. એકેય વસ્તુથી આપણાથી હટાય નહીં. બસ એ જ બેઝ છે, અને એ આપણે બનાવી લઈએ તો આપણું ભાગવત સપ્તાહ સફળ. ગઈકાલે બોલ્યો હતો, આજ ફરી એકવાર કહું, તરવાવાળા તરી ગયા, આપણી નાવડી હજી દરિયામાં છે. એટલે આપણે સુધરવાની બાબતો આમાં જાજી લખેલી છે. ભાગવત આજ બતાવે છે. નિષ્કપટ ધર્મ ભાગવતમાં બતાવ્યો છે. એટલે સત્યની અને ધર્મની વાતો બધી આમાં લખી છે. એટલે ભગવાન વેદવ્યાસ આપણને કંકોત્રી લખે, ભગવાનની કથા સાંભળો. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. કોકને કદાચ એવો વિચાર આવે કે સંસ્કૃતમાં તમે બોલો તો અમને તો કંઈ સમજાય નહીં, હું કામ શ્લોક બોલો? એટલા માટે બોલે કે વ્યાસજીની વાણી છે. આપણે જે ગુજરાતીમાં કહીએ તો આપણી સમજ અકલ પ્રમાણે કહીએ, પણ આ સુખદેવજી બોલ્યા તો એ છે, આ વ્યાસજીએ લખ્યું છે એ છે. એટલે આપણે મૂળિયાને પકડી રાખવું પડે. એટલે થોડી વારે જ્યારે યાદ આવે ત્યારે 2-4 શબ્દ સંસ્કૃતના નાખવાના. હું કામ? એક તો આપણી વાણી પવિત્ર થાય, કારણ કે એના શબ્દ છે. બીજું, આપણા કાન પવિત્ર થાય. સમજાય ભલે નહીં, પણ આપણા કાન તો પવિત્ર થાય. ત્રીજું, જેની વાણી અને કાન પવિત્ર થાય એનું મન પણ પવિત્ર થાય. પરમાત્માની વાણી બોલીએ એવે સમયે આપણું જીવન પણ પવિત્ર થાય.
એટલે વાણી, કાન, મન અને જીવન એ બધું પવિત્ર કરવાની ભાવનાથી આપણે શ્લોક બોલીએ. બાકી જેમ તમને ના સમજાતું એમ અમને કંઈ એવું બધું ન સમજાતું હોય, પણ અમે અમારા ગુરુની કૃપાથી આપણને વાંચતા આવડે તો આપણે વાંચી જઈએ. ભગવાન વેદવ્યાસ કહે છે આ ભાગવત તો વેદનો સાર છે, ફળ છે. અને આ ફળ એવું છે કે આમાં ગોઠલી કે આમાં છાલ છે જ નહીં, આમાં ફેંકી દેવા જેવું કંઈ નથી, આમાં જે કંઈ છે એ લઈ લેવા જેવું છે. તમે આનો લાભ લ્યો. શ્રીમદ ભાગવતની કથા વારંવાર સાંભળો. મુહુહુ એટલે વારંવાર થાય. મુહુરહો રસિકા ભુવિ ભાવુકાહા. વારંવાર સાંભળો. જે વ્યક્તિ વારંવાર સાંભળશે એને કંઈક ધીરે ધીરે ઉતરશે. ખીલી ઉપર એકવાર હથોડી મારે ને ખીલી અંદર ગરી જાય, એ તો કદાચ આમ કંઈ માખણ કે આ ફોમ કે કંઈ એવું હોય તો વહી જાય. બાકી લાકડામાં સુથાર ખીલી મારતો હોય એક જ ઘાયે અંદર વહી જાય એવું ન થાય. અને એમાં એ ખીલી ખૂતાડવી હેલી છે, પણ માણસના મગજમાં ખીલી ખૂતાડવી બહુ અઘરી છે. હા, હું 1999થી આ કામ કરું છું એટલે મને બરાબર ખબર છે. ખીલી ખૂતાડવી માણસના મગજમાં બહુ અઘરી છે. શું કામ કે બધાને પોતાની ઉંમર અને અનુભવ પ્રમાણે એક વિવેક હોય, એટલે એ ફિલ્ટરમાંથી નીકળે તો જ માણસ સ્વીકારે. બાકી માણસ મુંડી આમ હલાવે જ નહીં ને ગમે તે થાય ને. એનો મતલબ એવો થયો કે એ વસ્તુ વધારે અઘરી છે, પણ શાસ્ત્રની પાસે બેસે ત્યારે આ કામ થઈ જાય. બસ ખાલી આટલો ફેરફાર કરવાનો હોય કે એક જ વાર સાંભળ્યું તો કંઈ સાંભળ્યું નહીં. હે ને? આ વસ્તુ એવી છે જે વારંવાર સાંભળવાથી થાય. નહીં ભગવાનની કૃપા હોય તો એવો અવસર વારે વારે મળે પણ ખરો. જે પરમાત્માની કૃપાથી આ વસ્તુને વારંવાર સાંભળશે એને લાભ મળશે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે રામ કથા જે સુનત અઘાહી, એટલે કે રામની કથા સાંભળીને જેને તૃપ્તિ, એક જ વાર સાંભળીને જેને તૃપ્તિ થઈ ગઈ, રસ વિશેષ જાના તિન નાહી. એનો મતલબ એવો થયો કે એને વિશેષ રસની ખબર પડતી નથી. એક ગીત ગમી જાય ને તો આપણે વારે વારે ગાઈએ, વારે વારે સાંભળીએ. એક ભજન, એક થાળ ગમી ગયો હોય, એક આરતી ગમી ગઈ હોય તો આપણે એને વારે વારે જ્યારે મોકો મળે ત્યારે બોલીએ. એ જે વસ્તુ છે એ આપણી પસંદ છે, એની નિશાની છે. એમ ભગવાનની આ કથા છે એ જેને ગમી જાય છે એવો માણસ એ વારે વારે રિપીટ કરે. કહેવાનું છે એ લગભગ એક હરખું જ હોય છે, પણ તો પણ આપણે એને વારે વારે કહીએ. એનો મતલબ છે આપણને ગમે છે. જે ચીજ આપણને ગમતી હોય એને આપણે ગમે એટલી વાર જોઈએ, સાંભળીએ, આપણે કંટાળીએ નહીં. ઉલટાના દર વખતે આપણને વધારે મજા આવે. ફિલ્મ ગમી ગયું હોય તો આટલી બધી વાર જોયું એવું કહેવા વાળા હવે આમ ખબર નહીં, હજી જોતા જ હશે બધા, પણ એવું આપણે ઘણા લોકો પાસેથી સાંભળ્યું. કોઈ ચીજ ગમી ગઈ હોય તો કેટલી બધી વાર, ફિલ્મ ગમી ગઈ હોય કેટલી વાર જોવે, ગીત ગમી ગયું હોય કેટલી વાર સાંભળે, ચાલતું હોય છે. એમ જે સામાન્ય ગીત જેને ગમી ગયું છે એ વારે વારે સાંભળે એના જેવું જ છે. તમે જોયું શ્રીરામ જય રામ જય જય રામમાં એક અક્ષર ન ઉમેરાય ન કઢાય. આની આગળ કંઈ નહીં, આની પાછળ કંઈ નહીં, તો પણ આપણે ગમે એટલી વાર બોલીએ કોઈ દી કંટાળતા નથી. આમાં કંઈક છે. એક અક્ષર ઉમેરાય નહીં, એક અક્ષર કઢાય નહીં, આટલું જ બોલવાનું. તમે દુનિયાનો બીજો કોઈ પણ શબ્દ આટલા જ શબ્દ ગોતી લ્યો, તમે વારે વારે બોલો જોઈએ, કેટલીક વાર બોલી શકો જો. અને આ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ છે, કોણ જાણે કેટલા વર્ષથી હાલે છે. હજી આપણે એનાથી ધરાતા નથી ને કંટાળતા નથી ને કોઈ દી કોઈને એમ કહેતું નથી કે હવે બસ કરો. કેટલા વર્ષથી હાલે છે શ્રીરામ જયરામ જય જય રામ, કેટલા વર્ષથી હાલે છે. કોઈને એમ કહેતું જ નથી કે હવે કંઈક નવું તો કાઢો. નહીતર ફિલ્મના ગીત હોય કેટલા, આમ જેને બેસ્ટ સેલર કહેવાય એવી બુકો હોય, ગાતે એવા ગીત હોય, થોડાક દી થાય કચરામાં પડ્યા હોય, માણસ ફોનમાંથી ડિલીટ કરી નાખે. કેમ તો કે હવે નવું ગીત આવ્યું. એ બધા ગીત નવા આવે. આ શ્રીરામ જયરામ જય જય રામમાં એક અક્ષર ન ઉમેરવાનો ન કાઢવાનો, છતાંય તમે જોવો આપણને રોજ નવી મજા આવે, એની અંદર આનંદ આવે. એનો મતલબ થયો જો મટે નહીં તો કંઈક સત હોય. આપણે ચર્ચા કરી ગયા છીએ, સત મટે નહીં, અસત ટકે નહીં. ટકે નહીં એ બધું અસત છે, જેમાં ખાલી સ્ત્રી પુરુષોના શરીરના વર્ણન, નદી નાળાના પહાડોના વર્ણન હોય એવી ચીજો ટકવાની નથી. જ્યાં રામનું નામ આવશે એ કોઈ દી મરવાનું નથી. મરાનું ઉલટું છે રામ, એટલે મરે જ નહીં. સત કોઈ દી એ મરે નહીં. સતનો કોઈ દિવસ વિનાશ ન થાય, અને એ સત જ્યાં છે ત્યાં કામ થઈ ગયું. એટલે
માત્ર શ્રી રામ જય રામ. બહુ ઓછા લિરિક્સ છે, પણ તમે જોઈ શકો છો કે આપણે આને રોજ બોલીએ તોય થાકીએ નહીં, કંટાળીએ નહીં, અને એમાં મજા આવી રાખે. મતલબ કે આમાં સત છે. આ મંત્ર બોલવા માટે થઈ નાયેલા ધોયેલા હોવા જોઈએ, કંઈ જરૂરી નથી. ક્યાંય જાતા હોઈએ કંઈ જરૂર, આરામથી જ્યારે ભગવાન નામ લેવડાવે ત્યારે સીતારામ 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 કરતા. રામ ભગવાનની વાર્તા પણ આમાં આવે. તે દિવસે આપણે એ પણ જાણશું કે આ સીતારામ છે કોણ, એટલું બધું નામ લેવાની જરૂર હું, એવું એમાંથી શું શીખવા મળે છે આપણને એ પણ જોશું. પણ ધ્યાન રાખવા જેવું છે એ જ છે, આ સત છે એટલે આ કોઈ દી મરે નહીં. આની સાથે જોડાયેલા રહો. એક નાનકડી વાત કહીને આગળ વધી જાઉં, અને એ જ છે સંસારના બધા વ્યવહાર નિભાવવા, પણ જરાક એકલા પડ્યા એટલે આપણે આપણો જે મૂળ ખીલો હોય એ સીતારામ પાસે વયું જાવ. એટલું કરીએ એટલે આમ બધાની સામે એવું જ દેખાવાનું કે આપણે નોર્મલ માણસ છીએ, આપણને બધું પસંદ છે, આપણે ખાવા પીવા નાચવા ગાવાવાળા જ છીએ. પણ એકલા પડો ત્યારે પછી બધું તમારા હાથમાં છે, તમારે શું કરવું. એકાંત તમારું છે. અને જેમ ઓશીકે માથું મૂકીએ એટલે તરત નીંદર ન આવતી હોય કંઈ, એને 2-5 મિનિટ 10 મિનિટ, અને ભાઈકશાળી તો 2 વાગ્યા સુધી પડખા ઘાતા હોય, નથી મેળવતો, નીંદર નથી આવતી, શું કરે. પણ અને હવે ઓલું શારીરિક રીતે કામ ઘટ્યું ને. પહેલાં શરીરથી કરવાનું કામ બહુ હતું. નાનામાં નાની વસ્તુ માટે, કોઈ વસ્તુ માટે મશીન નહોતા, અને એ વેટાણે બહુ વસમું લાગતું હતું. અત્યારના ઝીણી ઝીણી વસ્તુ માટે મશીન થઈ ગયા એટલે નવરા થવાનો ટાઈમ વધવા માંડ્યો. અને નવરા થાય તો એનો જે ટાઈમ છે એ આપણે બધાય ક્યાં લગાડીએ છીએ એના આધારે આપણું વ્યક્તિત્વ બને. આ ભાગવત શાસ્ત્રનું વારંવાર સેવન કરો. આ રસ છે, આને વારે વારે પીઓ. એમ એટલા માટે જ કહે છે કે આ સત છે. નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિમુનિઓ બેઠા છે, ત્યાંથી વાતને શરૂ કરે. પ્રશ્ન પૂછાણા છે, મહારાજ કલ્યાણ શેનાથી થાય ઈ કયો. શાસ્ત્ર આટલા બધા છે પણ એ વાંચવાની ન તો તેવડ છે અને ન તો અમને એવું કંઈ મને થાય છે, એટલો બધો રસ નથી. પણ તમે એ બધું ભણ્યા છો ને અમે તમારી પાસે બેસીએ એટલે એ બધાય શાસ્ત્ર વાંચવા ન જઈ શકીએ, પણ એમાંથી સાર શું છે એ તમે અમને કહી દો. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ ભગવાન એની આ બેઠો બેઠો આ દુનિયા બનાવી લેતો હોય તો રાવણ હારે બાંધવા હાટું થઈને એને ધક્કો થાય, સમજાતું નથી. રાવણ કુંભકર્ણને મારવા માટે એને આવવું ન પડે. આમ જરાક ભૂમિ હલાવે ને ત્યાં તો હજારો માણસ મરી જાય છે. ભૂકંપ આવે હજારો માણસ મરી જાય, ફ્લડ આવે હજારો માણસ મરી જાય છે. અને એની વચ્ચે એ ત્યાંથી ઉપરથી હેઠો ઉતરે ને હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ હારે લડે, સમજાતું નથી. એને આવવાનો ધક્કો ખાવાની જરૂર શું છે. બીજા બધા ભગવાન અવતાર નથી લેતા, આપણો ભગવાન અવતાર લે છે, હે ને. ઉપરથી નીચે ઉતરવાને સંસ્કૃતમાં અવતાર કહેવાય. ઉપરથી નીચે ઉતરવું એ પરમાત્મા કરે છે. શું કામ કરે છે એનો જવાબ આપો. કૃષ્ણ ભગવાને વસુદેવ દેવકીથી પ્રગટ થઈને કઈ કઈ લીલાઓ કરી છે એ કહો. ભગવાને બીજા પણ ઘણા બધા અવતાર લીધા છે, એમાં એણે શું કર્યું એ કહો. ક્યારેક માછલું થઈને આવ્યા, ક્યારેક કાચબો, ક્યારેક ભૂંડ થઈને આવ્યા, ક્યારેક અડધા નર ને અડધા સિંહ થયા હતા, ક્યારેક ઠીંગણો એક બ્રાહ્મણ હોય વામન ભગવાન થયા હતા, કોક દી પરશુરામ, કોક દી રામ, કોક દી બુદ્ધ, કોક દી કલ્કી. કેટલા અવતાર લીધા ભગવાને. વારે વારે આવતા પરમાત્મા એને સંભવામી યુગે યુગે, યુગે યુગે ભગવાન આવે છે. તો એ આવીને શું કરે છે એ કયો. અને એક છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન સામે ઊભા હોય તો આપણને ખબર પડે કે આ ધર્મ અને એ જે કરવા ના પાડે એ અધર્મ. પણ ભગવાન હાજર ન હોય તો અમારે ધર્મ અધર્મ કોને પૂછવા. સરસના પ્રશ્નો પૂછાણા, અને આ પ્રશ્નોના આધારે ભાગવતની સપ્તાહ કહેવાની છે. શ્રી સુત પુરાણીએ પગે લાગ્યા છે પરમાત્માને, પોતાના ગુરુદેવ શુકદેવજી મહારાજને, નરનારાયણને વંદન કર્યા, માતા સરસ્વતીને પ્રણામ કર્યા, અને ભગવાન વેદવ્યાસ જેણે આ શાસ્ત્ર આપ્યું છે એને પ્રણામ કર્યા છે. નરનારાયણ કોણ? તો કે કૃષ્ણ અને અર્જુન, એની વાતો છે આમાં. ભગવાન વેદવ્યાસ કોણ? કહ્યું જેણે આ શાસ્ત્ર આપ્યું. સરસ્વતી કોણ? કીધું જેની કૃપાથી આપણે બધા આ શાસ્ત્રને ગાઈ શકીએ. ગણપતિની કૃપાથી જ્ઞાન થાય એટલે ગણપતિ જ્ઞાન દીજીએ. ગણેશની કૃપાથી જ્ઞાન થાય, પણ સરસ્વતીની કૃપા હોય તો આપણે જે સમજતા હોઈએ એ બીજાને કહી પણ શકીએ. એટલે ગણેશ અને સરસ્વતી, વાણી અને વિનાયક, એ બેયની જરૂર પડે. પરમાત્મા શ્રી હરિના દિવ્ય ગુણગાન ગાવા છે, માતા સરસ્વતીની કૃપાથી થઈ શકશે. એટલે સરસ્વતી માતાની એક પ્રાર્થના અમે ગાતા હોઈએ છીએ, અહીંયા પણ ગાઈએ. હું કરું વિનંતી માં આપને,
કરું વિનંતી માં આપને, કરું વિનંતી માં આપને, કે સુધારજો મારી મતી માં સરસ્વતી હે ભગવતી, સરસ્વતી હે ભગવતી, માં સરસ્વતી હે ભગવતી, માં સરસ્વતી હે ભગવતી. વામયંગે વીણા ધારતી, વામંગે વીણા ધારતી, વામયંગે વીણા ધારતી, વામંગે ભગવતી, ઘટ ઘટ તમારો માવાસ છે, 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 તમ દૃષ્ટિથી અજવાસ છે, તમ દૃષ્ટિથી અજવાસ છે, તમ દૃષ્ટિથી અજવાસ છે, તમ દૃષ્ટિથી અજવાસ છે, કરુણામયી ભવતારિણી, કરુણામયી ભવતારિણી, કરુણામયી ભવતારિણી, કરુણામયી ભવતારિણી, મુજ તમ તિમિર નિવારતી માં સરસ્વતી હે ભગવતી, સરસ્વતી હે ભગવતી, માં સરસ્વતી હે ભગવતી, સરસ્વતી હે ભગવતી, હું કરું વિનંતી
માં આપને કરું વિનંતી માં આપને કે સુધારજો મારી મતી માં સરસ્વતી હે ભગવતી સરસ્વતી હે ભગવતી માં સરસ્વતી હે ભગવતી સરસ્વતી હે ભગવતી માં સરસ્વતી હે ભગવતી સરસ્વતી હે ભગવતી નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. નરનારાયણ સરસ્વતી ભગવાન વેદવ્યાસને વંદન. પ્રશ્ન પૂછાયો છે, કલ્યાણ શેનાથી થાય? સીધો જવાબ, જેના જીવનમાં ધર્મનું પાલન એનું કલ્યાણ. જેના જીવનમાં ધર્મનું પાલન છે એવો માણસ કોક દિવસ પરેશાન થાય પણ પરાજિત ન થાય. જાનકી દુખી દેખાય પણ હારે નહીં. રાવણનો બાપ આવે તોય ન હારે, કારણ કે ધર્મ છે, કારણ કે સત્ય છે. પાંડવો પરેશાન દેખાય પણ પરાજિત ન થાય, કારણ કે એની સાઈડમાં ધર્મ છે. સુખ અને દુઃખ એ બે વસ્તુ દેખાતી હોય સામે તો પસંદ તો માણસ સુખ જ કરે અને એ જ બધાને સહજ મન થાય. પણ આપણે આપણા જીવનને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે જેણે દુઃખ ન જોયું હોય એવા માણસો હાવ આછકલા હોય. દુઃખ જોવે છે અને સુખની કિંમત થાય છે. આપણા ભારતની અંદર આપણે ઘણું બધું દુઃખ જોયેલું હોય. એના હિસાબે તમે જોજો, રૂપિયામાં તમાકુ ભરીને એની સિગારેટ બનાવીને પીવી એ આપણે કોઈ દી બને જ નહીં. અને અમેરિકા ખાલી સુખ જોયેલા માણસો, તમે જોયું છે ને, ડોલરની નોટમાં તમાકુ ભરીને એને હળગાવે. હા હા, આપણે રીતસર જોઈ હગીએ કે જુઓ આને અકલ નથી કે આનાથી આફ્રિકામાં કે કોઈ એવી જે જગ્યાઓ હોય એમાં તો ત્યાં તમે કેટલા જણાને જમાડી હગ્યા હોત, કોકને રોટલો મળ્યો હોત. પણ દુઃખ ન જોયું હોય આ ટાઈપના જ હોય. એટલે આમ બે વસ્તુ પડી હોય તો આપણે સુખ જ પકડીએ. પણ હકીકત એ છે કે દુઃખ જેના જીવનમાં આવતું નથી ને એને શેપ મળતો જ નથી. કોઈ મહાન બનતું નથી. દિલમાં હૃદયની અંદર રહેલી જે શાંતિ, આનંદ, સંતોષ, તૃપ્તિ છે એ મળતા જ નથી. એ જોઈતા હોય તો દુઃખ જ આપણા ઉપર પ્રોસેસ કરે છે. તકલીફ પડતી જ નથી, એને કંઈ મળતું જ નથી. એટલા માટે આપણે ત્યાં એવું કે જ્યારે જ્યારે મને કંઈક નડે છે ત્યારે ત્યારે મારામાંથી મને કંઈક જડે છે. નડે નહીં ત્યાં સુધી જડે નહીં. હવે નડવા માટે થઈને દુઃખ જ જાય, એમાં સુખ ના હાલે. કોઈ એમ કે હું સુખી થઈને થાકી ગયો, એવું ન હોય. દુઃખી થઈને થાકી ગયા હોય, પણ એ થાકી જાય નહીં ત્યાં સુધી બને નહીં. તમે જુઓ, સૂરજનો તડકો પડે પછી જ એ ફળમાં, એ શાકભાજીમાં, એ ફૂલમાં એને રસ ને સુગંધ આવે. તડકો ન પડે તો રસ અને સુગંધ ન આવે. એમ આપણા જીવનમાં પણ રસ અને સુગંધ જોતા હોય તો જરાક તકલીફ પડવી જોઈએ. એ તકલીફ પડે એટલે આપણા જીવનમાં શેપ આવવા માંડે, આપણે ઘડાવા માંડીએ. પછી આપણે બીજા દુઃખી માણસની પરિસ્થિતિ સમજવા માંડીએ. આ જે સમજણ છે ને એ જ માણસને માણસ બનાવે. બાકી ઓલા 4 પગ ના 2 પગ, કાંઈ ફરક ના હોય. ખાઈ પીએ, છોકરા પેદા કરે, બીવે, એક દી મરી જાય. ઢોરે કરે, માણસે કરે. પણ ઢોર અને માણસમાં આ એક ફરક છે, માણસને ભગવાને સમજણ આપી છે. ભીખુદાનભાઈ કે ને એની જેમ પાડો ચરવા ગયો ને ભેં હાટું ભારી બાંધી આવ્યો, એ ન બને. પણ આ માણસમાં એવું હોય કે એ ક્યાંક જમવા ગયો હોય તો એના ઘર હાટું થઈને પ્રસાદી લઈ જાય. એને ઢોરમાં એવું ના હોય. ઢોરમાં તો એક ખાતું હોય તો ત્યાં બીજું મોઢું મારે ને એનામાંથી લઈ લઈએ. આપણામાં એવું હોય કે અડધો રોટલો હોય તો એ મહેમાન ભૂખો ન જાય, એ અડધોય ખવડાવી દે. પોતે એમ કે ના મારે તો પતી ગયું, અથવા શ્રાવણ મહિનો છે એમ કરીને ગમે એમ કરીને. પણ એ ખાલી માણસમાં જો હોય, એ ભૂખના દુઃખને સમજતો હોય એ જમાડે.
જેને ભૂખનું દુઃખ નથી ખબર એ ન જમાડે. એમ જરાક આપણે દબાણા હોઈએ, જરાક આપણે પછી આપણે મહેનત કરીને આગળ વધીએ ને ત્યારે એમાં શું હોય કે આપણા પગ જમીન ઉપર રહીએ, ઓલો હવામાં ઉડે નહીં. હું કામ ના ઉડે? એને ખબર છે આપણે ક્યાં હતા. અને એ ચીજ આપણે, નહીતર તો આપણા વડવાઓ ક્યાં હતા, હે ને? 72ની સાલ કોઈ યાદ કરવા ન માંગે. જે આફ્રિકામાંથી એ જે રીતના થયું ને એ બધું કોઈને આપણે યાદ ન અપાવડાવીએ. આ તો એક વાત છે. એ ચીજ જેણે જોઈ છે ને એવા લોકો એ બરાબર આ ચીજને યાદ કરે કે આમ જીવ હાથમાં લઈને, હે ને? એ દુઃખ મળ્યું એટલે ન્યાય સારું જ હોત, કંઈ સવાલ જ નથી, કારણ કે જામી જ ગયેલા હતા ઓલરેડી ને આપણે નીકળ્યા તેની દશાઈ બુરી થઈ ગઈ હતી. પણ એક વસ્તુ છે કે આપણે જે દુઃખ જોયું એના કારણે આપણે બહુ જ વ્યવસ્થિત રીતે ઘડાણા. એમ સુખ ને દુઃખ બેય હોય. આમે માણસ પસંદ સુખ કરે, પણ જ્યાં સુધી મળે નહીં ને એ દુઃખ આવે નહીં ત્યાં સુધી આપણે ઘડાઈએ નહીં. એટલે જેના માથે દુઃખ પડે એ જો ધર્મની સાઈડમાં હોય, પરેશાન થાય, પરાજિત ન થાય. એ હારે નહીં કોઈ દી, દુઃખી તો થાય. ધર્મનું પાલન કરશે, કોઈક દિવસ દુઃખી દેખાશે. સામે પડેલું છે, કોઈ જોતું નથી અને મારું નથી એટલે હું ન લઉં, એ અઘરું બહુ છે. પણ એ ન લઉં એ ફળ સંતાનોને પણ મળે. કેટલા માણસોને આપણે એવાને ઓળખીએ કે જે લોકો એમ કહે કે અમારા મા બાપની પુનાઈ એટલા હાટું અમે સુખી છીએ, હે ને? કેટલા માણસો આમ સમજો ને, લગભગ ઘરો ઘર અમારા મા બાપની પુનાઈ છે. એ લોકોએ ગજબની મહેનત કરી, એના હિસાબે અમે જ્યાં બેઠાની મહેનત એણે કરી, જલસા અમે કરીએ. લગભગ બધા આમ બોલે છે. પછી આપણી શું ફરજ ખબર? કે આપણે એવું શું કરીએ કે આપણા છોકરા એવું બોલશે. આપણે આપણા મા બાપ પાસેથી સાંભળ્યું, આપણે પોતે પણ આપણા મા બાપને જોઈને સ્વીકારીએ છીએ કે પુનાઈ એની છે. એ પુનાઈ આપણે કરવી પડે તો આપણી આગળની જનરેશન પણ સુખી થાય. અને નહીંતર રમતું કરી હોય તો એ આગળની જનરેશન ભોગવે જ છે. આપણને બધાને ખબર છે. એવા એ દુનિયામાં ભગવાને નંગ મૂક્યા જ છે ને, આપણે દેખાય જ છે, આપણે હામાં જ છે બધા. ધર્મનું પાલન કરે એનું કલ્યાણ થાય ને થાય. આ આપણો હિન્દુઓનો કે સનાતન ધર્મવાળાનો પેઢીઓનો અનુભવ છે, એટલે આપણે આ શાસ્ત્રોને ચાલુ રાખ્યા છે. આમાં ખોટી વાતો લખી હોય તો કોઈ સપ્તાહ બેહાડે નહીં, પણ આપણે ત્યાં પેઢીઓથી આ ચીજો ચાલુ છે એટલા માટે થઈને આ સ્વીકારીએ છીએ. ધર્મ, એનું પાલન અને કલ્યાણ હાથમાં. ભગવાન વેદવ્યાસ લખે છે, આ ધર્મનું પાલન કરશે અને ભગવાનની ભક્તિની પ્રાપ્તિ થશે. જેને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ, ભગવાનની ભક્તિના 2 દીકરા, એકનું નામ જ્ઞાન, બીજાનું નામ વૈરાગ્ય, જેના જીવનમાં આવશે એને ભગવાન મળશે. પરમાત્મા પોતાના ભક્તને જોઈને એ ઉપર બેઠો નથી રહેતો. આપણા ભગવાનમાં એ જ ફરક છે. એ ઉપરથી આમ જોતો ન રહે તું તારા ભોગવ, ના એમ ન હોય, ભેરો આવે. હા, જાનકીજીની આ બેઠા છે. જાનકીજીને ખબર છે મારો રામ આવશે. એણે શું કરવાનું? તો કે રાવણની વાત માનવાની નહીં, બસ આટલું જ. અને રામને કાંઈ એક હનુમાનજી આવીને સંદેશો આપ્યો, એના પહેલા રામ ભગવાન એમને ભરો આવેલા જતા હતા. વાંદરા ને કંઈ રીંછ ને એ બધા ભેગા થઈને કંઈ કોઈ કામ કરતા છે. પણ રામ જેવો માણસ હોય તો ભેરા થાય. અને એ આવે અને એવું ગજબનું વંડર ક્રિએટ કરે કે એ દુનિયા આખી એની સામે જોવે. અને આટલા લાખ વર્ષે હજી આપણે એની વાતો ગાઈએ છીએ. જાનકીજીએ શું કર્યું? કાંઈ નહીં, રામની રાહ જોઈ. સાચા સમયની રાહ જોવાવાળાને એ પરમાત્મા મદદ કરે. આપણો ભગવાન ઉપર બેઠો બેઠો જોયા રાખે નહીં. જ્યારે જેને જરૂર પડે ત્યારે એની ભેરો થાય, દોડીને આવે. સંભવામી, ભગવાન કહે છે કે હું તું મારી સાઈડમાં તો હું તારા ભેરો. મુંબઈમાં હરિભાઈ કોઠારી કરીને હતા, એમનું એક સરસ વાક્ય છે. હરિભાઈનું વાક્ય છે કે ભગવાન આપણી ભેરો ઊભો હોય તો હામો ઊભો રહે કોણ? અને ભગવાન જ હામો ઊભો હોય તો ભેરો આવે કોણ? પરમાત્મા આપણી ભેગો ઊભો છે, સામે કોઈ ઊભો ના થઈ શકે. જરૂર પડી ત્યારે ક્યારેક સનતકુમાર, ક્યારેક વરાહ, ક્યારેક નારદ, ક્યારેક નરનારાયણ, ક્યારેક કપિલ, ક્યારેક યજ્ઞ, ક્યારેક દત્ત, ભગવાનના નામ લખ્યા છે. પરમાત્માએ વારે વારે અવતાર લીધા. એ અવતારોની કથાનું નામ જ ભાગવત કથા છે. ભગવાન વેદવ્યાસે આ શાસ્ત્રની રચના કરી છે અને આનું નામ આપ્યું છે ભાગવત. જેવી રીતના રામચરિત માનસ એહી નામા સુનત શ્રવણ પાય વિશ્રામા, એમ રામાયણને જેમ નામ આપ્યું ગોસ્વામી તુલસીદાસજી કે મારે આનું નામ રાખવું છે રામચરિત માનસ. કેમ? તો કે રચી મહેશ નિજ માનસ
રાખા ભગવાન મહાદેવે આની રચના કરી છે અને પોતાના મનમાં રાખ્યું હતું, એટલે રામનું ચરિત્ર મનમાં રાખ્યું છે, એટલે રામચરિત માનસ. પાઈ સુસમય શિવાસન ભાખા. જેમ પાર્વતીને યોગ્ય સમય આવ્યો ત્યારે ભગવાન મહાદેવે જે મનમાં રાખ્યું હતું એ ચરિત્ર કીધું પણ છે, રામચરિત માનસ. એમ આનું નામ છે ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ. આ વેદ જેટલું જ શ્રેષ્ઠ છે અને આ પુરાણનું નામ છે ભાગવત. આની અંદર શું છે? ઉત્તમ શ્લોક ચરિતમ. આની અંદર જે છે તે ઉત્તમ શ્લોક ચરિતમ છે, ભગવાનનું ચરિત્ર છે. અને બનાવ્યું કોણે? તો કે ચકાર ભગવાન ઋષિ શ્રી વેદવ્યાસ ભગવાને આની રચના કરી છે. દુનિયાનું કલ્યાણ થાય એટલા માટે થઈને, બધા લોકોને ધન્યતા પ્રાપ્ત થાય, બધાનું કલ્યાણ થાય એટલા માટે આ ગ્રંથ લખ્યો છે અને પછી પોતાના દીકરાને ભણાવ્યો છે. એ દીકરો શુકદેવ એ ગ્રંથ ભણીને પછી રાજા પરીક્ષિતની પાસે જઈને આ ગ્રંથને એનું પ્રવચન કરે ને એની કથા કરે અને એનાથી મુક્ત થયા છે પરીક્ષિત. એટલે વ્યાસજી દ્વારા રચિત, શુકદેવજી દ્વારા કથિત અને એને સાંભળીને મુક્ત થયા પરીક્ષિત. એવું છે આ ભાગવત. તરત જ શૌનક મુનિએ હાથ જોડ્યા, વાત તો બરાબર, પણ અમને એ કહ્યો કે ભગવાન વેદવ્યાસે આ ગ્રંથ લખ્યો તો કોની પ્રેરણાથી લખ્યો, કયા યુગમાં લખ્યો, કયા સ્થાનમાં બેસીને લખ્યો, અને મહારાજ એમને આની રચના કરવા પાછળ હેતુ શું હતો? તમે કીધું શુકદેવજી મહારાજ આ શાસ્ત્ર ભણ્યા. શુકદેવજીના વિશે તો એવી વાત સંભળાય છે કે આ એવો દીકરો છે વ્યાસજીનો કે જન્મતાની સાથે એટલો વૈરાગ્ય છે કે એ પોતાના એ બાપાના આશ્રમને છોડીને જતા રહ્યા છે. ઉભા રહ્યા નથી એક સેકન્ડ માટે પણ. માના ઉદરમાંથી જન્મ થયો તરત જ બહાર વયા ગયા. આપણે એમ થાય એમ કેમ બને? એવડું નાનકડું છોકરું જન્મેલું થોડું બહાર નહીં, માના પેટમાં શુકદેવજી 16 વર્ષ સુધી રહ્યા છે. બહાર નહોતા આવતા. ભગવાન વેદવ્યાસ વારે વારે કહે તમારા માને કષ્ટ થાય છે, નીકળો બહાર. ત્યારે શુકદેવજી મહારાજ કહે છે મને ભગવાનની માયાની બીક લાગે. ત્યારે વ્યાસજી જાય છે. ભગવાન વેદવ્યાસ એ દ્વારકાધીશ કનૈયાને બોલાવીને લઈ આવે અને ભગવાન શ્રી હરિ આવીને એમ કહે છે કે શુકદેવજી મહારાજ, મારું દ્વારકાધીશનું વચન છે, તમને મારી માયા નહીં પકડે. બસ આટલું સાંભળતાની હારે તો માના ઉદરને છોડીને શુકદેવજી મહારાજ નીકળ્યા બારે. અને માયા નથી પકડી એની નિશાની છે. ત્યારે ને ત્યારે બાપાના આશ્રમનો, વ્યાસજીના આશ્રમનો એમણે ત્યાગ કરી દીધો. પાછળ વ્યાસજી જાય છે કે દીકરા ન જા ન જા ન જા, કમસે કમ તને જનોઈ દઈ દઉં, કારણ કે બ્રાહ્મણની ફરજ છે એના છોકરાને જનોઈ આપી દે ને પછી એને વેદ ભણવાનો હોય. બ્રાહ્મણને એના છોકરાને પરણાવવાની જેટલી ઉતાવળ ના હોય એટલી ઉતાવળ એને જનોઈ દેવાની, કારણ કે એ જનોઈ ન લે ત્યાં સુધી ગાયત્રી ન કરી શકે. અને ગાયત્રી જ તો છે જે સમસ્ત જગતનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે. તારી ફરજ છે શાસ્ત્ર ભણવાની, વેદ ભણવાની. એ બધું પછી થાય જ્યારે આ લાયસન્સ મળે તને. એટલે પહેલા તું આ જનોઈ લઈ લે. શુકદેવજી મહારાજ કે એ જનોઈ પહેરવાની જરૂર એ મારે નથી. 16 છે એ 16 ને આપણે સંસ્કાર કહીએ ને. 16 સંસ્કાર સંતો પાસેથી સાંભળ્યું છે. સંસ્કાર એને કરવા પડે જેમાં વિકાર હોય. વાત શુકદેવજીની હોય તો આનામાં કોઈ વિકાર જ નથી, એટલે સંસ્કાર કરવાનો પ્રશ્ન જ નથી. ચોખ્ખું હોય તો થોડું પાછું વાળવું પડે, ચોખ્ખું જ છે. એમ શુકદેવજી મહારાજ છે જન્મથી સિદ્ધ છે, આને કાંઈ કરવું ના પડે. એટલે પ્રશ્ન આવ્યો કે જેને કંઈ ના કરવું પડે એને ભાગવત શું કામ ભણવું પડે? બાપા પાસે બેસીને ભાગવત કેમ ભણ્યા? કારણ શું? અને ત્રીજો પ્રશ્ન, રાજા પરીક્ષિત જ્યારે ગંગા કિનારે બેસી ગયો ને બધું મૂકીને, તો અહીં હતો જુવાન. ભાઈ આમાં તો કથામાં તો મોટે ભાગે ઈ જાય છે, ઘરમાં દુકાનમાં કંઈ કામના ન હોય ઈ જાય હે ને. મોટે ભાગે તો બધા એવું સમજે છે કે આ તો ઘેલઠા માણસોનું કામ, સત્સંગમાં તો એ લોકો જાય. તો પછી રાજા પરીક્ષિત ત્યાં જઈને શું કામ એને બેઠો? આ પ્રશ્ન છે. પ્રશ્નનો ઉત્તરમાં દ્વાપર યુગમાં પરાશર ઋષિ અને સત્યવતી માતાથી પ્રગટ થયેલા ભગવાન વેદવ્યાસની વાત કરે છે. વ્યાસજી પોતાના ગુરુના પાસે, એટલે કે પરાશર ઋષિ પોતાના પિતા પણ છે, ગુરુ પણ છે, એની પાસે ભણ્યા. બેઠા છે આશ્રમમાં, એ યજ્ઞ યાગ કરે, વેદ આતે બધું જોવે. પણ આ ઋષિ એ સામાન્ય નથી, આ ભગવાનનો અવતાર છે. ભગવાનના અવતાર એવા વેદવ્યાસ ભગવાન નિરાતે બેસીને જોવે છે. થયું થાવું બધું જાણવાવાળા છે. જોયું કે ધીરે ધીરે બ્રાહ્મણોની બુદ્ધિ એ વેદના મંત્રોને યાદ રાખવા માટે થઈને એ સમર્થ નથી, ભૂલી જાય છે. વ્યાસજીએ વિચાર કર્યો કે આમ તો ના હાલે, વેદ તો ટકવા જોઈએ. વેદના આધારે તો સનાતન ધર્મ છે. વેદો ખીલો
ધર્મમૂલમ, આ ધર્મનું મૂળ છે એ વેદ જ છે. કંઈક કરવું જોઈએ કે વેદો ટકે. એટલે વિચાર કર્યો કે એક હારે બધું ન ઉપડતું હોય તો પછી જુદા જુદા માણસોને થોડું થોડું દઈ દેવાય, એટલે પછી ઉપડે. એટલે શું કર્યું તો કે પેલા એક જ વેદ હતો, ઋગ્વેદ, પણ પછી એમણે એના 4 ભાગ કર્યા. એટલે થઈ ગયા એક ઋગ્વેદ, બીજો યજુર્વેદ, પછી સામવેદ અને અથર્વવેદ. આવા 4 વેદ છે. શું કર્યું તો કે એક યજ્ઞ કરાવતા હોય એમાં હોતા હોય જે હોમ કરે, અધ્વર્યું હોય તૈયારીઓ કરે, ઉદ્ગાતા હોય જે મંત્ર ભણે, બ્રહ્મા હોય જે આ ત્રણેય ઉપર ધ્યાન આપે. એ ચારેયને એક એક વેદ આપી દીધો. તમારા કામના મંત્ર આમાં છે, તમારા કામના મંત્ર આમાં છે, તમારા કામના આમાં છે, એમ કરીને 4 ભાગ કરી નાખ્યા. કે ભાઈ એકલાથી ન ઉપડે તો 1/4 તો ઉપડે ને, એટલે એટલું રાખો. અને પછી તો કે એ ઋષિઓને કીધું કે તો હવે તમારા ચેલા જે શિષ્ય થાય એને તમે જે તમારી પાસે જે ભાગ છે એ ભણાવજો. બીજાને કીધું તમારી પાસે છે એ તમે તમારા શિષ્યને, અને એમ 4 જણા પોતાના શિષ્યોને પોતાની પાસે જે વેદ હતો એ ભણાવવા માંડ્યા. અને એમ કરીને વેદોને ધારણ કર્યા. પછી ભગવાન વેદવ્યાસે જોયું કે કોકને રામ ભગવાન ગમે, કોકને કૃષ્ણ, કોકને શિવ, કોકને દેવી ગમે, કોકને બીજા બધા ભગવાન ગમતા હોય. એટલે એ દેવતાની ઉપાસના કરવામાં આપણને થોડીક સરળતા રહીએ. એનો મંત્ર કયો, એની દીક્ષા કેવી રીતે લેવાય, એનું મંદિર કેવી રીતે બને, એ ભગવાનની મૂર્તિ બનાવીએ તો કેવડી સાઇઝની ને કેવી દેખાવી જોઈએ, એના સ્તોત્ર કયા, એના કવચ કયા, આવી અને એ ભગવાને પ્રગટ થઈને કઈ કઈ લીલાઓ કરી, એના કયા કયા ભક્તો હતા, એણે એની શું શું સ્તુતિ કરી, એવું બધુંય જેમાં ભર્યું હોય એને કહેવાય પુરાણ. એક એક પુરાણમાં, જેમ કે ભવિષ્ય પુરાણ ઉપાડો, ભવિષ્ય પુરાણમાં સૂર્યનારાયણનું બહુ બધું મહાત્મ્ય છે. સૂર્ય ભગવાન વિશે જેટલું ભવિષ્ય પુરાણમાં એટલું ક્યાંય ના મળે તમને. ગજબનું બીજે હોય પણ આટલું ક્યાંય નથી. ભવિષ્ય પુરાણમાં સૂર્યનારાયણ વિશે તમને બહુ બધું મળે. સૂર્યનું મંદિર બનાવ, સૂર્ય મંદિર હોય ને, મોઢેરામાં છે સૂર્ય મંદિર. કોણાર્કમાં બહુ મોટું, આપણે જગન્નાથપુરીથી એ તરફ આગળ જઈએ કોણાર્ક, ત્યાં સૂર્ય મંદિર છે. સૂર્યનારાયણનું મંદિર હોય, એકલા શિવજીના મંદિર હોય, એકલા ભવાનીના હોય, એકલા વિષ્ણુના પણ હોય, એવી રીતે સૂર્યના પણ હોય, એકલા ગણેશના મંદિર પણ હોય, જેમાં મેઇન ગણપતિ બાપા. એવું નહીં કે એમ સાઈડમાં ગોખલામાં, મેઇન જ ગણપતિ. મહારાષ્ટ્રમાં 8 મંદિરો છે, જોયા ને ગણેશજીના. તો એવી રીતે એકલા સૂર્યના મંદિર પણ હોય. હવે આ ભવિષ્ય પુરાણમાં શું છે તો કે સૂર્યનારાયણનું મંદિર બનાવવું તો એ કેવું બનવું જોઈએ, એમાં મૂર્તિ બેહાડો તો એ કેવી હોવી જોઈએ. આપણે ભગવદરમાં છે, હા, સૂર્યનારાયણનું મંદિર બનાવ્યું છે, રવિ રાંદલ બે છે, બરાબર ને? તો સૂર્યનું મંદિર બને તો કેવી રીતના બને, એમાં ક્યાં ક્યાં દેવતાને બેહાડવાના, એની મૂર્તિ કેવી બને, એનો મંત્ર કયો ભણવાનો, કઈ રીતે એની પ્રતિષ્ઠા થાય. ભવિષ્ય પુરાણમાં સૂર્યનારાયણનું ગજબનું મહાત્મ્ય છે. ઝીણા ઝીણા મંત્ર આપ્યા હોય. આ એક મંત્ર સૂર્યનારાયણની સામે જોઈને ભણો અને તમને બધી વિદ્યાઓ પ્રાપ્ત થાય. સૂર્યનું કવચ કયું છે, સૂર્યનું સ્તોત્ર કયું છે. એટલે પછી એલો કુંડલીમાં સૂર્ય નબળો હોય તો એ જ્યોતિષીઓ ત્યાંથી કાઢીને કહે કે તમે આ મંત્ર ભણો અને તમારો સૂર્ય મજબૂત થાય. ઘણા લોકો તો એમ કે અહીં બેઠા બેઠા હું કે મારે મારા છોકરાને લગ્ન કરવા છે અને આટલા લાઇટ યર દૂર બેઠો મંગળ નડે છે. હશે ને? કાલ મેં ઓલું નહોતું કીધું 5 લાખ લઈને વૈયા જઈ, એના જેવું આ બીજું. હું કહે કે મારા છોકરાને લગ્ન કરવા છે પણ આટલા લાઇટ યર પ્રકાશ વર્ષ દૂર બેઠો મંગળ નડે છે. વોટ્સએપ યુનિવર્સિટી હાવ નવરી બજારું ચા પીને બેઠા હોય, નિરાતે નવરી બજારું બેઠા બેઠા આવું બનાવે. સાચું કેજો, તિથિ પ્રમાણે ચંદ્રમાની અસર પૃથ્વી ઉપર કંઈ થાય છે કે નથી થતી? કોને ખબર પડે? ખબર? પોરબંદર આવો ને ખારવાને પૂછો. એ રોજે રોજ નાવડી લઈને દરિયામાં જાય નહીં. કેમ? એને ખબર છે આજ ભરતી હશે, આજ પૂનમ છે, આ ભરતી હોય, આ દિવસ છે, આજે ઓટ હશે. અરે ખાલી આ તિથિના દિવસે ભરતી ઓટ નહીં, આટલા વાગે ભરતી આવશે એ ખબર છે. અને આપણો જે દરિયો છે એ પ્રમાણે જ તમે ભરતી જોશો. એ ભરતી ઓટ થાય છે એ ચંદ્રને કારણે થાય છે.
આ સૂર્ય ઠરી જાય તો બધાય ઠરી જાય, એની અસર છે આપણા ઉપર. તો બેની છે તો બાકીના હાથની એ છે. એમાં બુધે આવે ને ગુરુ આવે ને બધાય આવે. મારે તમને ખાલી એટલું કહેવું છે, પુરાણોની રચના કરી એમાં ભવિષ્ય પુરાણ એવું છે કે એમાં સૂર્ય સંબંધી બધું છે. અગ્નિ પુરાણમાં કેટલા મંત્ર, લોટ ઓફ. તીર્થોની મહિમા જાણવી હોય તો સ્કંદ પુરાણ ખોલો, એક એક તીર્થનું મહાત્મ્ય, એ તીર્થ બન્યું કેમ. નેવરા હો તો ક્યારેક ભગવાન પ્રેરણા કરે તો ગુજરાતીમાં આ બધું મળે છે, ઇંગ્લિશમાં પણ મળે છે. તમને જેમાં મગજમાં બેસે, સમય હોવો જોઈએ, કરજો. હવે મને ઓલું યાદ આવી ગયું પદ્મ પુરાણ, એટલે હવે કહી દઉં. આપણે તો રોકીએ તો નહીં, આવી જાય એટલે જવા દેવાનું. મને એક વખત મારા ગુરુજીએ ચાન્સ આપ્યો હતો પદ્મ પુરાણના ઉત્તરખંડ ઉપર પ્રવચન કરવાનું. એ પદ્મ પુરાણના ઉત્તરખંડમાં તુલસીનું મહાત્મ્ય છે. યુટ્યુબ ઉપર લોટ ઓફ જણા જોવે છે, પણ હવે આપણને યાદ આવે તો આપણે રોકીએ નહીં, ઘણાએ જોયેલું એ છે. કેવી કેવી વસ્તુઓ લખેલી. તો પછી એટલે પણ હવે કેવી કેવી ચીજો છે, આપણને એમ થાય કે ઓ બાપ રે, આટલું બધું છે. આપણે ખિસ્સામાંથી બોલતા હોય તો ન હાલે, પણ વ્યાસજીએ લખ્યું હોય તો આપણે સ્વીકારવું પડે. એક બે ચીજો કહીને આગળ વયો જાઉં. એમ કહે છે કે તુલસીના કુંડામાં જે માટી છે, ભગવાનની પૂજા કરતા પહેલા તુલસીના ક્યારામાં કે કુંડામાં રહેલી માટીનું તમે તિલક કરતા હોય એવી રીતના આમ લગાવો અને પછી ભગવાનની પૂજા કરો. પદ્મપુરાણમાં લખેલું છે કે 1 દી પૂજા કરે અને 100 દિવસની પૂજાનું ફળ મળે. કરવાનું કેટલું? પૂજા પહેલા ખાલી જરાક માટી અહીં લગાડી લીધી, વાત પૂરી. તુલસીની માટી પવિત્ર જ છે એટલે કંઈ બીજું વિચારવાનું થતું નથી. 1 દી પૂજા, 100 દી ફળ. હદ ના થઈ ગઈ? આના કરતા વધારે મોટી લોટરી ક્યાં લાગે? હજી એક કહું, ભગવાન પાસે દીવો પેટાવે એવે સમયે દીવાસળીથી આપણે દીવાની જ્યોત પેલી વાટને આપણે અડાડીએ. પદ્મપુરાણમાં લખેલું છે કે એ તુલસી જે દીવાસળી છે એની હારે તુલસીની લાકડી પણ અડાડી દો, એટલે એ પેટી. એ તુલસીની લાકડી ને દીવાસળી બેયથી દીવો પેટાવો. દીવા કેટલા પેટાવ્યા? 1. ફળ કેટલું ખબર? પદ્મપુરાણમાં લખેલું છે 10 કરોડ દીવાના દાનનું ફળ છે. કેટલા? 10 કરોડ. કોઈ માણસ ગુજરી ગયું હોય, એની ભેરી તુલસીની લાકડી મૂકી દો, ગમે એટલો મહાપાપી કેમ ન હોય, એનો સીધો મોક્ષ થાય. આપણે એમ તો એવું થોડું હોય, બસ આ જ વાંધો છે. આપણી આડું કોણ આવે? પોતે. વ્યાસજી કહે છે આવો ના જેવું, શંકર ભગવાન કૈલાસમાં બેઠા બેઠા બોલવું, એમ થોડું હોય. એવું કહી દેવું હાવ હેલું છે.